ઇતિહાસની વાતો પહેલી વાર એવું બન્યું કે કોઈ છોકરી એમ કે લાઈવમાં અમે શૂટિંગ કરતા હતા, એક્ટિંગ કરતા હતા અને મારી આંખમાંથી પાણી ગયું. સાહેબ એમને એ વાત કરતા ને હું રડતો. કેમેરા ઓફમાં પણ એ લોકો મને જોઈને હાથ જોડે. આ બધું કરવા માટે જીવનની અંદર એક મિત્ર સારો. નમસ્કાર મિત્રો, આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ દિવસે ને દિવસે ભૂલાઈ રહ્યો છે. ત્યારે ઇતિહાસને જે સાચવવાનું કામ કરી રહ્યા છે, ઇતિહાસનો જેઓ સંગ્રહ કરી રહ્યા છે, તેવી એક કલાકારોની ફિલ્મ કલાકારોની ટીમ આપણી સાથે જોડાઈ છે અને તમામ ફિલ્મના કલાકારો, પ્રોડ્યુસર અને ડિરેક્ટરો આપણી સાથે છે. મિત્રો, અત્યારના સમયગાળા દરમિયાન પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણને લઈને તમામ લોકો ઇતિહાસને વિસરતા જઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની બોલીમાં જેઓ ઇતિહાસને સાચવવાની વાત કરી રહ્યા છે તેવી ટીમ આપણી સાથે જોડાઈ છે. ત્યારે મિત્રો, હું તમામ ટીમનો આપને પરિચય કરાવું છું. ત્યારબાદ આ ફિલ્મોમાં એમને કઈ રીતે કામ કર્યું, કઈ રીતે સંઘર્ષ કરીને તેઓ લોકો આગળ આવ્યા છે તે સમગ્ર વિગતો આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ત્યારે આપણી સાથે માધવીબેન જોડાયા છે, હેપીબેન છે અને કલાકાર સંજયભાઈ છે અને ડિરેક્ટર એવા વસંતભાઈ ગોસ્વામી પણ આપણી સાથે જોડાયા છે. તો મિત્રો, આ ફિલ્મ ઇતિહાસની વાતો બેનર હેઠળ જે ફિલ્મો આવી રહી છે તેના રાઇટર અને ડિરેક્ટર વસંતભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે. આપણે તમામ વિગતો એમની જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આવો વિચાર કઈ રીતે આવ્યો અને ઇતિહાસના બેનર હેઠળ અનેક ફિલ્મો જે આવી રહી છે, કેવી ફિલ્મો આવી છે, કેવા કન્ટેન્ટ આવી રહ્યા છે. વસંતભાઈ, શું કહેશો આ બાબતે? સુરેશભાઈ, સૌપ્રથમ તો તમને અભિનંદન આપીશું કે ટીવી ન્યૂઝ દ્વારા અમારી આ ટીમનો એક સરસ મજાનો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે. ઇતિહાસ આપણા સૌરાષ્ટ્રમાં એટલો ઇતિહાસ ગવાયો છે, લેખકોની કલમે, કવિઓએ ગાયો છે, દુહાઓમાં ગાયો છે, સોરઠાઓમાં ગાયો છે, રાસમાં ગાયો છે. પરંતુ એના કરતાં પણ વધારે ઇતિહાસ આપણા ઉત્તર ગુજરાતમાં દબાયેલો છે, સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ, એનાથી પહેલા નાયકા દેવીની વાત કરીએ, એનાથી પહેલા ઘણી બધી વસ્તુ એવી હસ્તીઓ અહીંયા થઈ છે, એવા શૂરવીરો અહીંયા થયા છે કે જેમના પાળિયા આજે પણ હયાત છે. અને એ હયાત પાળિયાઓ એ સાબિત છે કે ઉત્તર ગુજરાતના શૂરવીરોમાં એટલી તાકાત હતી જે સૌરાષ્ટ્રના રાસડામાં ગવાય છે. અને એક સમય એવો હતો કે જ્યારે ઇતિહાસ આપણો અહીંયા ખેરાલુ ગામ છે ત્યાં જે રાગીણી ખરા કલા અને વારસો પણ એટલો સમૃદ્ધ હતો. વડનગરમાં તાનાદેવી જોઈ લઈએ, સિદ્ધરાજ જયસિંહના ત્યાં હેમચંદ્રાચાર્ય કે જેમણે એક બૃહદ શબ્દકોશ લખ્યો છે ગુજરાતીમાં. અને એવા તો ઘણા ઇતિહાસો છે કે એક દિવસમાં સૂર્ય મંદિર બન્યું હોય, એક દિવસમાં રુદ્ર મહાલય બન્યો હોય. આવા મહાન ઇતિહાસોનો સાક્ષી કોઈ હોય તે ઉત્તર ગુજરાત છે. અને આવા જ ઇતિહાસોની વાત એક દિવસ મારા મિત્ર સંજયભાઈ અને કમલભાઈ લઈને આવેલા મારી પાસે કે એક સરસ મજાનો આપણે એવું બને કે ભાઈ ઉત્તર ગુજરાતનો ઇતિહાસ પણ ઉજાગર થાય. અને એક એમનું ટાઇટલ એવું હતું કે ઇતિહાસની વાત. અને જેવું આ ટાઇટલ મેં સાંભળ્યું તો મને એવું લાગ્યું કે નહીં, ખરેખર આ વાત જ ઇતિહાસની છે તો એ 100% ઇતિહાસ જ છે. અને પછી અમે એક વસ્તુ ઇતિહાસની વાતો એ બેનર હેઠળ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. સૌ પ્રથમ અમે શરૂઆત કરી નરસિંહા વીર મહારાજના આશીર્વાદથી ફિલ્મ બનાવી નરસિંહા વીર મહારાજની. અને પછી એના પછી અમે વર્ક કરી રહ્યા હતા કે કોઈ એવી સારી સ્ટોરી મળે કે જે લોકોમાં પ્રચલિત હોય અને જેના દ્વારા આપણે આપણી અવેરનેસ અને જે સ્માર્ટનેસ છે સાબિત કરી શકીએ. તો પછી ધીમે ધીમે શોધતા અમને જહુમાનો વિષય મળ્યો કે જેના માટે માત્ર લોકેશન માટે અમે 1.5 મહિનો ફર્યા છે. લોકેશન માટે 1.5 મહિનો ફર્યા, એના બાદ પહોંચ્યું. આજથી 500, 600, 700 વર્ષ પહેલાની વાત હોય. બીજી એક વાત કે જહુમાં એક દેવી શક્તિ છે જેની આરાધના બધા કરે છે. તમામ જ્ઞાતિઓમાં એમની આરાધના થાય છે. તો એ જહુ માતાને પ્રેઝન્ટ કરવા, એમને રજૂ કરવા ત્યાં, અને એમાં કોઈ પણ જ્ઞાતિને ખોટું ન લાગે એ રીતે વાત કરવી, એના માટે ખૂબ બધી મહેનત કરી. અને અમે કોસ્ચ્યુમમાં ખૂબ બધી મહેનત કરી, લોકેશન્સમાં ખૂબ બધી મહેનત કરી અને એક્ટિંગમાં તો ખૂબ બધી મહેનત કરી. તમામ કલાકારો નવા હતા કે જેને ક્યારેય એક વસ્તુ, સંજયભાઈ કમલભાઈને છોડીને એક વસ્તુ આમ જોઈએ તો લગભગ તમામ કલાકારો નવા હતા કે જેમણે કોઈ દિવસ આ રીતે કેમેરો આટલા મોટા ડાયલોગ સાથે અને એક લેવલવાળા ડાયલોગ સાથે કે સંવાદો હોઈ શકે નાના મોટા, પરંતુ એનો અર્થ, એની ગહનતા, એની ગંભીરતા સમજાય એવા ડાયલોગ્સ એમાં લખાણા હતા. અને પછી એના ઉપર જો એક વસ્તુ વર્ક કરીને એના ઉપર કામ કરવું તો જહુમામાં જે અમે 3-4 મહિના જે ફિલ્મ બની જાય એટલામાં અમે માત્ર ટેલિફિલ્મ બનાવી છે.
અને એ ટેલિફિલ્મ બનાવતા જે અમને ખરેખર એક વસ્તુ એવું લાગતું કે જહુ માતાના ગરબા ઘણા બધાએ ગાયા છે, ભજનો ઘણા બધાએ ગાયા છે, પરંતુ આ ટેલિફિલ્મ બનાવવા માટે જહુમાએ અમને પસંદ કરે એવું અમને લાગ્યું કે ના, માતાજીના ખુદ ચારે હાથ અમારા ઉપર છે અને એમણે કહ્યું છે કે ના, મારું કોઈ કામ કરશે તો તમે કરશો. અને ઇતિહાસની વાતોનું જે પહેલું પાનું હતું એના પછીનું જે પાનું તે સુવર્ણ પાના તરીકે લખાયું. જહુમાનો જય જયકાર જ્યારે અમે રિલીઝ કર્યો ને એટલે લોકો એમને એટલો બધો અઢળક પ્રેમ આપ્યો, એટલી બધી સરસ કોમેન્ટો આપી, એટલા બધા કોલ્સ અને એટલી બધી લોકોએ અમારી સરાહના કરી, તારીફ કરી કે અમને લાગ્યું કે ના, અમે જે 3-4 મહિનાની મહેનત જે ફિલ્મ બની જાય એટલી મહેનત એક ટેલિફિલ્મમાં બનાવવામાં કરી એ ઉગી નીકળી. સંજયભાઈની ઘણી વાતો એના સાથે જોડાયેલી છે. સંજયભાઈનું આખું ફૂલ નાઇટ, સંજયભાઈને હેપીનું ફૂલ નાઇટ શૂટિંગ થયું. માતાજીનું એક વસ્તુ ધુડિયા ઢોળીનું કેરેક્ટર જે બહુ ફેમસ થયું છે, જેના ઇન્સ્ટા પર એક રીલ્સના લગભગ 5.5-6 લાખ મિલિયન્સ 50-60 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે અમને. અને અમારું પેજ પણ અત્યારે અને કહેતા રોકેટની જેમ ઉડાન ભરી રહ્યું છે ઇતિહાસની વાતો. તો એ વખતે શૂટિંગ કર્યું, અમે ફૂલ નાઇટ શૂટિંગ કર્યું છે. અને ત્યારબાદ એમ લાગ્યું કે ના, હજી આપણે કંઈક ખૂટે છે. અને પછી એ ફૂલ નાઇટનું શૂટિંગ કેન્સલ કરી બીજા દિવસે ફરીથી ફૂલ નાઇટ આખું શૂટિંગ કર્યું હતું. અને એની જે મજા હતી, અને એમને એના માટે માતાજીના 5 રવિવાર પણ એમને ભર્યા છે કે માતાજી, હું સરસ મજાની તમારી જો તમે મને આશીર્વાદ રૂપે જો મારી એક્ટિંગ તમે આપતા હોય અને હું સરસ મજાની એક્ટિંગ કરી શકું તો એના માટે મારે 5 રવિવાર ભરવા છે. તમારા 5 રવિવાર ભરીશ, મને તમે આશીર્વાદ આપો એક્ટિંગનો. અને ખરેખર એના પછી જે એક્ટિંગ થઈ છે કે જેની બધાએ સરાહના કરી, અને કોઈ પણ જ્ઞાતિને તમે આખું ફિલ્મ ઉઠાવીને જોઈ લો, એક પણ સંવાદમાં કોઈ પણ જ્ઞાતિનો અમે નીચું પડવા નથી દીધું. તમામ જ્ઞાતિને એક સમાન રાખીને, અને જે ભાવના આપણી જે ભૂતકાળમાં હતી, જે વેદોમાં હતી, જે પુરાણોમાં હતી, જે સંસ્કૃતિમાં હતી, જે ઇતિહાસમાં હતી, એ ઇતિહાસ ફરીથી અમે લાવવાની પ્રયત્ન કર્યો છે. અને અમને એવું લાગે છે કે લાવી ચૂક્યા છે. ત્યારબાદ હમણાં જ એક વસ્તુ જે ભાદરવી પૂનમના જે હતી એ વખતે મા અંબાનો ગોવાળ, માતાજીની ગરબો બધાએ બહુ સાંભળ્યું છે, અંબાજી ગરબે ઘૂમે છે, પણ એનું કોઈ પર્ટિક્યુલર ચિત્રાંકન જેને કહેવાય કે ફિલ્માંકન એવું હતું નહીં. કદાચ એકાદ 2 વિડીયો તમને મળી રહે, પરંતુ એ વખતનો પહેરવેશ, એ વખતની બોલી, એ વખતની પવિત્રતા અને એ વખતે જે માતાજીના ઉપર શ્રદ્ધા હતી એના વિષયની વાત પણ અમે લઈને આવ્યા છે. બંને ફિલ્મોમાં હેપી વાઘેલાએ સરસ મજાનો જે કહેવાય ને કિરદાર નિભાવ્યું છે કે ભાઈ એને જહુ માતાના કેરેક્ટરમાં પણ એમને ખૂબ બધી પ્રશંસા મળી. અને આ જે માલણના કેરેક્ટરમાં ભાઈ અમારા સંજયભાઈએ ગોવાળનું કેરેક્ટર કર્યું અને એમને માલણનું કેરેક્ટર કર્યું. અને હજી પણ વસ્તુ ઇતિહાસની વાતો બેનર તળે મેં ઘણું બધું એવો ઇતિહાસ લઈને આવ્યા છે જે લોકોએ ઘણી વખત જોયો નથી. અને એવું બનશે કે જ્યારે એક વસ્તુ મેઘાણીએ જે સૌરાષ્ટ્ર માટે લખ્યું છે, જે કાઠિયાવાડ માટે લખ્યું છે, એ અમે ઉત્તર ગુજરાત માટે કરવા માંગીએ છીએ. અને ઇતિહાસની વાતો એક દિવસ ઇતિહાસ બની જાય એવા પ્રયત્ન અમારા ચાલુ છે. તો અત્યારના સમયગાળાની જે ફિલ્મો જઈ રહી છે તેની બિલકુલ વિપરીત દિશામાં આપની ફિલ્મો જઈ રહી છે. આપને કેવી રીતે વિશ્વાસ એવો લાગે કે અમારી ફિલ્મો પણ સક્સેસ જશે? કારણ કે અત્યારની જે ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બિલકુલ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. આપી ઇતિહાસની વાતો જે ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યા છે આપની ટીમ, કઈ રીતે આપને એવું લાગે છે? સુરેશભાઈ, એક વાત કહેવા માંગીશ કે રાત હોય એના પછી દિવસ હોય, અંધારું હોય એના પછી અજવાળું હોય, ખરાબ હોય એના પછી સારું આવે છે. જીવનમાં સૂર્ય ખરો ને એને વાદળાથી ઢાંકવાનો પ્રયત્ન ગમે તેટલો થાય, વાદળા ગમે તેટલા આવે, અને એને આપણે સાબડીથી નથી ઢાંકી શકતા. વાદળો એને ઢાંકી શકીએ ખરા, પણ એના પ્રકાશને આપણે મહેસૂસ છતાં પણ કરી શકીએ છીએ. કાળા ડિબાંગ વાદળો હોય છતાં પણ સૂર્ય ઉગે ને એટલે અજવાળું દેખાય છે આપણને. એમ આ ઇતિહાસની વાતો અત્યારે ઇન્સ્ટા રીલ્સ પર આપણે જોઈએ છીએ અને ફિલ્મોમાં પણ જોઈએ છીએ. કદાચ સમયની માંગ પણ હોય છે કે આપણે એને નકારતા નથી. અમે જે ભારતીય સંસ્કૃતિ હતી જેને પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવવાની કોશિશ કરી રહ્યા છે લોકો, કપડાં ઓછા અને સંવાદો એવા વધારે કે જેનાથી વસ્તુ લોકોને ફેમિલી સાથે તમે ના જોઈ શકો. પરંતુ ઘણી બધી ફેમિલીઝ એવી છે, ઘણા બધા લોકો એવા છે, હું તો માનીશ કે 90% વધારે લોકો એવા છે કે જેને સારું જોવું છે, જેને ઇતિહાસમાં રસ છે, પોતાના બાપ દાદા શું કરતા એમાં રસ છે, પોતાની સંસ્કૃતિ કઈ હતી એમાં રસ, પોતાનો ધર્મ કયો હતો એમાં રસ છે, અને પોતાના ધર્મના લોકો એમના માટે શું કરીને ગયા હતા એમાં રસ છે. એવા લોકોને અમારી ઇતિહાસની વાતોમાં ચોક્કસ રસ પડશે. અને એ જ કહું છું કે આ જહુમાનો જય જયકાર જ્યારે અમે બનાવ્યું, હંમેશા કોઈ પણ કલાકારનું સર્જન હોય, કોઈ પણ ક્રિએટરનું સર્જન હોય, એ કંઈક બતાવવા માટે હોય લોકોને, કે એનાથી કંઈક ના કંઈક સુધારો આવે લોકો માટે. તો જે સંસ્કૃતિની વાત છે, જહુમાના જય જયકારમાં અત્યારે લગભગ અમે 7 લાખથી વધારે 7 લાખ સુધી પહોંચવા આવ્યા છીએ, પરંતુ એમાં એક ડિસલાઇક નથી અને એક પણ ખરાબ કોમેન્ટ નથી કે ભાઈ તમે આવું ફિલ્મ કેમ બનાવ્યું.
ઉપરથી લોકો અમને એવું કહે છે કે ભાઈ ના, તમે આવા જ પ્રકારના ફિલ્મો બનાવો, ઘણા બધા લોકોને જોવા છે, પરંતુ આપણે એમને આપી શકતા નથી. દરેક સર્જક એની રીતે સાચો છે. એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને એ લોકો બનાવી રહ્યા છે. એ એમનો ખ્યાલ છે, એને પણ આપણે નકારતા નથી. એ પણ એ લોકો એમની જગ્યાએ સાચા છે. કેમ કે કેવું છે કે ભાઈ આપણે જોઈએ ને તો જે બાજુ વેણ હોય એ બાજુ તરવું પડે. વેણની વિરુદ્ધ દિશામાં તરવું એક જોખમી સાહસ કહેવાય, પરંતુ અમે જોખમ એટલા માટે લીધું છે કે સંસ્કૃતિની વાત છે, સનાતનની વાત છે, સત્યની વાત છે, ધર્મની વાત છે અને ઇતિહાસની વાત છે. અને એટલા માટે જ અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમારી આ ઇતિહાસની વાતો દરેકે લોકોને ગમશે કે જેના પૂર્વજો આપણા સનાતની છે, કે જેના પૂર્વજો અહીંયા ભારતની માટીમાં મરી ગયા છે, જેના પાળિયા ગામે ગામ છે, જે ગાયો માટે શહીદ થયા છે, બહેનો માટે શહીદ થયા છે. અને એવા લોકોની વાત મને નથી લાગતું કે ગુજરાતનો કોઈ પણ સપૂત એને નકારે. એટલા માટે અમને ચોક્કસ વિશ્વાસ છે કે એ લોકો અમને સ્વીકારશે અને ખોબલે ખોબલે પ્રેમ આપશે. તો મિત્રો, હવે આપણે આ ફિલ્મના કલાકાર એવા સંજયભાઈ ઠાકોર સાથે વાત કરીશું અને સંજયભાઈ ઠાકોર જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું કે કેવા સંજોગોમાં કેવા સંઘર્ષ કર્યા છે અને ત્યારબાદ હવે આ ઇતિહાસની વાતો બેનર હેઠળ જ્યારે એમને સફળતા મળી રહી છે ત્યારે આપણે એમની જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું. સંજયજી, આપનો પરિચય આપી સમગ્ર વિગતો અમે તમારી જોડેથી જાણવાનો પ્રયાસ. જી સુરેશભાઈ, હવે પહેલાં તો તમારી ટીવી ન્યૂઝને હું ધન્યવાદ આપું છું કે તમે પબ્લિક સુધી અમારી વાતો પહોંચાડો છો. અને હા સુરેશભાઈ, હું પહેલાં તો એક વસ્તુ કહીશ કે હું છું દેશી માણસ, મને એવું કંઈ બોલતા આવડતું નથી, પણ જે આવડે છે થોડું ઘણું બોલીએ. સુરેશભાઈ, સંઘર્ષની વાત કરી, તમે મહેનતની વાત કરી, તો મહેનત હું છેલ્લે લગભગ 2006-07થી મહેનત કરું છું. અને મને એટલી ખબર છે, એ અમારા ગુરુજી પાસેથી શીખ્યો છું કે તપ અને સાધના, તપ અને સાધના વગર કશું જ મળતું નહીં. ગમે તે ક્ષેત્ર હોય કે આમ મતલબ ગમે તે તમે કરતા હોય, પણ એના અંદર તપ અને સાધના આ બંને હશે તો જ તમે આગળ વધશો. વધતા બીજું કે હું 2005-06થી હું તપ અને સાધના કરતો જ આવું છું. હવે આ ઇતિહાસની વાતોમાં એ તપ અને સાધના મારું આગળ આવ્યું અને હવે મને લાગે છે કે આ તપ હવે મારા કામમાં આવશે અને હવે ધીમે ધીમે હું બહાર આવી રહ્યો છું. આ અગાઉ પણ સંજયભાઈ આપણે ઘણી બધી ફિલ્મોના કામ કરેલા છે, અગાઉ પણ ઘણા બધા રોલ્સ તમે કરેલા છે. ઘણા બધા રોલ્સમાં તમે અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા છો અને લોકોએ તમને પસંદ પણ કર્યા છે. શું કહેશો આ બાબતને લઈને? જ્યારે તમારો કેરેક્ટર કોઈ માસીબાનું કેરેક્ટર હોય, કોઈ રાક્ષસનું કેરેક્ટર હોય, આવા પણ વિચિત્ર કેરેક્ટર્સ જે કહેવાય એ પણ તમે કરેલા છે. શું કહેશો? આવા કેરેક્ટર્સ કરવા બાબત તમને સંકોચ અનુભવ હતો? સરસ. હવે સુરેશભાઈ, એમાં એવું છે કે પહેલું જ રાક્ષસનું કેરેક્ટર અમારા વસંતભાઈએ કે મને પિક્ચરનો પણ નહોતો આવડતો, એક્ટિંગનો સોરી મને એક્ટિંગ કરતા હું એકદમ દેશી માણસ. અને પહેલું જ વસંતભાઈ મને ઊંઝા રૂડામાં ઉમિયામાના ધામ છે એ જ ને સાહેબ? હા, એ મૂવીમાં મને વસંત સરે, એક અનિલભાઈ અમારા મિત્ર છે, એમના થ્રુ અમે વસંતભાઈ મળ્યા. વસંતભાઈ અમને વાત કરી કે તમારે એક રાક્ષસનો રોલ કરવાનો છે. તો એ વખત મને લાગ્યું એવું સુરેશભાઈ કે સારું રાક્ષસનો રોલ, એ વખત મારી સગાઈ થઈ ગયેલી હતી. તો મને એવું લાગ્યું કે આપણા સાસરી પક્ષવાળા શું કહેશે, ઘરવાળા શું કહેશે, આ બધું મનમાં ઘણા બધા વિચારો આવ્યા હતા. પણ પછી એમ થયું કે ના, એક વખત આપણે ટ્રાય તો કરીએ, શું થાય છે. અમે ત્યાં ખતોડા શૂટિંગ હતું, ત્યાં ખતોડા ગયા. પછી મને રાક્ષસનો રોલ આવ્યો. હું ક્રાઉડમાં હતો. મેન કેરેક્ટર એક બીજા હતા ભાઈ, કોઈ મિત્ર જ હતા. તો હું ક્રાઉડમાં હતો, પણ મારા અંદર એક્ટિંગ એવી હતી, મારું જે હાસ્ય એવું હતું. તો વસંત સર મને ઓળખી ગયા તરત ત્યાંથી કે હા, કે આમના અંદર કલા છે અને મને ઓળખી ગયા. પછી એના અંદરથી મને બહાર કાઢ્યું. અને સુરેશભાઈ, એક પહેલું તો એ કે એ મને એટલું સરસ લાગ્યું કે આખા પોસ્ટરમાં મારા એકલાનો જ ફોટો મોટો હતો. આખા પોસ્ટરની અંદર મારા એકલાનો જ ફોટો મોટો હતો. અને એ જ્યારે બેનર આવ્યું એ દિવસ મને યાદ છે. એ બેનર અમારા એક મિત્ર મને આપવા આવ્યા હતા ઘેર, અને એનું જે પોસ્ટર હતું એ આપવા, એ વખત હું એરંડા ખેતરમાંથી, કારણ કે મારો ખેતીનો વ્યવસાય છે એટલે હું ખેતરમાંથી એરંડા લાવ્યો હતો ને એરંડા ગોઠવતો હતો ને એરંડાના ઉપર હતો. અને પોસ્ટર મને બતાવ્યું, મેં એરંડાના ઉપરથી ભોય ક્યારે મને જમ્પ લગાવીને ભોય આવ્યો હતો સ્પેશિયલ બેનર જોવા માટે. અને એ બેનર હજી મારા ઘરે પડ્યું છે.
બિલકુલ. એ સમયે કેવી ખુશી થઈ હતી જ્યારે તમે પહેલી ફિલ્મોમાં આવવાના હતા, બેનર પર છપાયેલા હતા, તમને કેવી ખુશી થઈ હતી? એટલે ખુશી મેં ના કીધું તમને કે આ એરંડાના ઉપરથી મેં જમ્પ લગાવ્યો તો મને કેટલી ખુશી હશે. તો મારા એ વખત ફાધર નતા, મમ્મી હતા. તો મમ્મીને બતાવ્યું, બધા ઘરવાળા તો થોડું કહેવા માંડ્યા કે આ શું કર્યું છે, આવું રાક્ષસનો રોલ, આવું બધું. પણ મારા અંદર તો ખુશી હમાતી જ નથી. અને લોકો એના પછી મને ઘણું બધું લોકોએ મને કીધું કે આ બધું આવું કરે છે. પછી એના પછી મેં પરદેશી પાછી આવી, એના અંદર મેં માસીનો રોલ કર્યો હતો. એમાં પણ બહુ સરસ રોલ કર્યો હતો મેં. પણ એના પછી લોકો તોય મારા પાછળ પડ્યા હતા. કારણ કે પેલું નહીં કહેતા, સંઘર્ષ કરતા હોય એ વખત તકલીફો. અને આ પણ ગુરુજીની વાત છે કે ભગવાન એને જ દુઃખ આપે છે કે જે સહન કરી શકે. હમણાં જોડે ઘણી વખત હું સાંભળું છું આવું બધું. એટલે શું છે કે મેં સહન ભગવાનને ખબર હતી કે આ સહન વધારે કરી શકે. તો લોકો મને ઘણા બધા કહેતા આવું કરાતું હશે, આવો માસીનો રોલ, રાક્ષસનો રોલ, આવું બધું કરાતું હોય, સારા રોલ, હીરો. પણ આપણને ખબર હતી કે આપણને કોઈ હીરોનો રોલ આપે એમ નતું. એના કારણે આપણને ફિલ્મોમાં ઇન્ટરેસ્ટ હતો, એના કારણે આપણે આવા રોલ પસંદ કર્યા. અને મેં સુરેશભાઈ સુપર ડુપર કાઢ્યા પણ રોલ. જે પણ રોલ કર્યા છે મેં. પછી એક મૂવી કર્યું હતું સદીમાનું, અખંડ રાજ્યમાં ચૂરડીને ચાંદલો, સદીમાનું દિનસા પટેલનું મૂવી હતું. એના અંદર મેં પામલા ખત્રીનો રોલ કર્યો. સાહેબ એ મૂવીના અંદર બધા આર્ટિસ્ટો સરસ હતા, પણ એના અંદર મારું આખું એક કેરેક્ટર જ આખું અલગ હતું. એમ કરતા ધીમે એમ તો હું મોટા પિક્ચરમાં પણ કામ કરી ચૂક્યો છું, જેનું હું આવીશ સાજણ તારા. એના અંદર લીડ કેરેક્ટર છે, સારું એવું કોમેડીનું. એમ કરતા મારું સ્ટ્રગલ ચાલુ રહ્યું. અને પછી હું અને મારા મિત્ર કમલભાઈ, મારા ખાસ મિત્ર છે, અમે બંને જોડે ઘણું બધું કામ કર્યું છે. અને ધીમે અમને એમ લાગ્યું કે આપણે પોતાનું કંઈ કરીએ. સંજયભાઈ, વાત કરીએ સફળતાની, તો તમે ઘણી બધી મહેનત કરી, કેટલાય વર્ષોથી કરી. તમારી સાથે હતા એવા મિત્રો પણ આજે સ્ટારલિઝમ સુધી પહોંચી ગયા છે ને અત્યારે સ્ટાર પણ છે અનેક લોકો. ત્યારે તમને કોઈ ખરાબ અનુભવો થયા હોય, એવું બન્યું હોય આજ દિવસ સુધી પહોંચો? કારણ કે આપની જે ચાવી છે, અનેક ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં હવે જે સફળતાની ચાવી મળી રહી છે તે ઇતિહાસની વાતોના બેનર હેઠળથી મળી રહી છે આપને. અને હવે તમે સફળતાનું પહેલું પગથિયું જે કહેવાય ને તે પહેલા પગથિયે પગ મૂકી રહ્યા છો. સફળતા હવે તમારી નજીક જ છે. શું કહેશો તમારા જે અનુભવો? હવે સુરેશભાઈ, આ વાત તમે કરી બરોબર છે. જે મારા જોડે ઘણા, હું નામ નહીં લઉં, મારા ઘણા બધા મિત્રો મારા માટે સારું જ વિચારે છે. એ પણ ઘણા બધા મારા જોડે કામ કરતા અત્યારે સ્ટાર છે, સારું એવું કમાય છે, સારું એવું નામ પણ છે માર્કેટમાં. અને અમે બધા જોડે જ સ્ટ્રગલ કરતા. પણ એમનું કિસ્મત જોર કરતું હતું. કદાચ થઈને મને એવું લાગે છે કે મારું કિસ્મત જોર નતું કરતું. અને સમય નહીં હોય એટલે મને એવું લાગ્યું. એટલે હું થોડો પાછળ રહી ગયો ને થોડા આગળ નીકળી ગયા. પણ હવે મને લાગે છે કે ઇતિહાસની વાતોથી મારો સમય બદલાનો છે. અને હવે મારો સમય 100% આવશે. અને કહેવત છે કે તમે જેટલી મહેનત કરો એટલે ફળ ભગવાન તમને આપે જ છે. એનું ફળનું નક્કી નથી હોતું, ક્યારે આપે અને કયા રૂપિયા આપે એ ખબર નથી પડતી. પણ હવે આ મૂવીના અંદર મને એવું લાગે છે કે મને ફળ 100% મળશે. અને આ જે મારું જહુ માતાનું મૂવી આવ્યું એના અંદર ઢુલિયા ઢોલીનું મારું કેરેક્ટર છે. તો બહુ મસ્ત સાહેબે કેરેક્ટર આખું મારું એમને લખ્યું છે આખું. અને જે ડાયલોગ, એવા ડાયલોગ તો હું બોલી જ શકતો નહોતો. અને બહુ સાહેબે મને બહુ મહેનત કરી મારા પાસે. અને એના પછી મારું સારું એવું કેરેક્ટર હેપી મારા સામે જહુ માતાનું કેરેક્ટર સારું એવું અત્યારે લગભગ ઇન્સ્ટા ઉપર અમારું 6-7 મિલિયન છે. પછી ઘણા બધા એના રીલ્સ પણ બન્યા છે. રીલ્સ પણ સાહેબ સારા બન્યા છે. ચાલી જાય સારી રીતના. તો મિત્રો, સિદ્ધિ અને જય વરે જે પરસેવાનાય, આ કહેવત પ્રમાણે હવે સિદ્ધિ તમને વરી છે અને હવે તમારી સફળતાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મિત્રો, આપણે સંજયભાઈ જોડે જાણવાનો પ્રયાસ કરીશું. એમના 1-2 ડાયલોગ્સ પણ આપણે સાંભળીશું જે તેમને રોલ કર્યા હોય તેમાં કંઈક સારું તમારા દિમાગ ઉપર અસર કરી ગયો એવા ડાયલોગ તમે અમારા પ્રેક્ષક મિત્રોને સંભળાવશો. હા સુરેશભાઈ, જરૂર. જો મને જહુ માતાના મૂવીની અંદર મને સરસ એવા ડાયલોગ ગમતા હોય તો મારો ડાયલોગ હતો, માં સતીના સતને ઓળખવા માટે અંતરની આંખો ખોલવી પડે. માં જેમ અર્જુનને શ્રી કૃષ્ણએ દિવ્ય સ્વરૂપ બતાવીને ભમણા ભાગી હતી ને, એમ માતાના અંદર રહેલા સતીના દર્શન કરવાની આશા છે. માં બસ એક આશા છે. આ મારો ડાયલોગ હતો જહુ માતાના મૂવીના. અને સરસ એવો ડાયલોગ ચાલ્યો હતો આ ડાયલોગ. મિત્રો, સંઘર્ષની વાત કરું તો સંજયભાઈ અને વસંતભાઈ સાથે અમે સંઘર્ષ ઘણો કરેલો છે. સાથે જ છીએ એમના અને એમના સાથી રહ્યા છીએ સંઘર્ષના દિવસોમાં.
ત્યારે સંજયભાઈ તમને એક સવાલ કરીશ કે હવે જે સફળતાના તમે નજીક પહોંચ્યા છો ત્યારે તમને શું આશા છે, હવે ક્યાં સુધી પહોંચશો, કેવા તમારા વિચારો છે? જી સુરેશભાઈ, આજ દિન સુધી જે પણ કામ કર્યું એમાં અમે કદી ફળની આશા રાખી નથી. અમે બસ કામ ઉપર જ ફોકસ આપ્યું છે, કામ જ કર્યું છે. કારણ કે ફળની આશા રાખીએ એ કોઈ મતલબ નહીં. અને હા, અમે જે જગ્યાએ પહોંચ્યા છીએ હાલ, જે જગ્યાએ અમારું લેવલ છે, અમને એટલી તો ખબર છે, મારો મહાદેવ બાપુ એટલું જ કરશે જ કે અમને ખબર છે કે અમે જે જગ્યાએ પહોંચ્યા છીએ એ જગ્યાથી અમે પાછા તો હવે ક્યારેય નહીં આવવાના. સંજયભાઈ, તમારા જીવનમાં ઘણા બધા પ્રસંગો આવ્યા છે, ઉચ્ચ નીચ ઘણું બધું આવ્યું છે, બરાબર? આપને આ ક્ષેત્રમાં ઘણો બધો સમય વિતાવી અને સફળતા મેળવવા માટે ઘણી બધી કોશિશો કરી છે. ત્યારે આપને કોઈ દિવસ ડિમોનેટાઇઝ થયું કે હવે આ ક્ષેત્ર છોડી દઉં, આવો કોઈ દિવસ અહેસાસ થયો આપને? જી સુરેશભાઈ, એવું તો ઘણી વખત થયું. ઘણી વખત એટલે બહુ જ વખત. બહુ સમય તમે આપ્યો છે આ ક્ષેત્રમાં, ઘણો સમય થઈ ગયો. બહુ એટલે બહુ જ થયું એવું તો. કારણ કે શું છે કે ઘરની જવાબદારી બધી મારા ઉપર જ હતી. ફાધર નહોતા, હું ત્રીજામાં ભણતો હતો, ફાધર ઓફ થઈ ગયા હતા. ઘરમાં 5 જણો ખાવાવાળા, એટલે બધી જ જવાબદારી મારા ઉપર હતી. એટલે એવું તો ડગલે ને પગલે મને એવું થતું. પણ મને ખબર નથી કે આટલા સુધી લાવવા માટે જ મને છોડાવી નહીં હોય. એક વખત તો મેં આ લાઈન છોડી પણ મેલી હતી, પણ મારા એક મિત્ર સનીભાઈ કરીને છે, અત્યારે જર્મની છે, એમને મને મળ્યા. મને કહે તમારા જોડે આટલું બધું ટેલેન્ટ છે ને આવું છે તો તમે કેમ છોડી મેલ્યું છે? એમને પાછું લાવ્યા. પછી અમે ખિલખિલાટ ગ્રુપ ચેનલ ચાલુ કરી અને એના પછી ભાઈ કમલભાઈ કો આપણે ખિલખિલાટથી મજા નહીં આવતી, આપણે કંઈ નવું કરીએ. પછી અમે એક ઇતિહાસની વાતોનું વિચાર્યું. પછી અમે વસંત સરને મળ્યા. વસંત સરને કીધું કે સાહેબ આપણે આ રીતના ઇતિહાસની વાતોનું, એટલે સાહેબ કોઈ ધી બેસ્ટ, સરસ, સારામાં સારું, આ માર્કેટમાં કોઈ નથી, આ કરો આપણે. અને પછી અમે ધીમે ધીમે પિક્ચર ચાલુ કર્યા. તો સાહેબે બધી મૂવીઓ સાહેબે લખી, વાર્તા. તો પછી એમાં ધીમે ધીમે અમને આટલા બધી સફળતા મળી. હમણાં અમારું અંબાજીમાંનું મૂવી આવ્યું, મા અંબાનો ગોવાર, એમાં પણ સારી એવું અમને સફળતા મળી. લગભગ અઠવાડિયાની અંદર 1,16,000 એ અઠવાડિયાની અંદર 1,16,000 લોકોએ જોઈ લીધો. સરસ એવો ગરબો પણ ચાલ્યો. એટલે બહુ મસ્ત. હવે સુરેશભાઈ, જે સંઘર્ષના દિવસો હતા એ હવે એવું લાગે છે કે મને એમને વળતા પાણી કર્યા છે. હવે અમારું પ્રગતિ થવા માંડી છે અને આ ઇતિહાસની વાતો જ કરવાની છે. સંજયભાઈ, આટલે સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં લગભગ આપણી ફિલ્મોમાં, તમારી જે ફિલ્મો બનાવી તેમાં તમામ કલાકારો નવીન જ કલાકારો હતા. ત્યારે કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે બીજા કોઈ પ્રોબ્લેમ હોય, આવા કોઈ પ્રોબ્લેમ થયેલા આપને? બહુ ઘણા બધા. બિલકુલ. બહુ. અને જાતે જ મેં ઘણીવાર એવું પણ જોયું છે કે જ્યારે તમારી ટીમ જાતે જ તમામ કામ કરતી હોય, તમે એકબીજાને પાણી પણ આપતા હોય જાતે, જે તે કેમેરા છે, આ જે તે જે વસ્તુઓ પણ તમે જાતે જ ટ્રાન્સફર કરતા હોય, ડ્રેસ પણ જાતે રેડી કરતા હોય. આવા પણ દિવસો મેં તમારા જોયા છે. કઈ રીતે આ બધું મેનેજ કરતા? હવે સુરેશભાઈ, તો તમે જોયું જ છે કે જાતે મેનેજમેન્ટ કરતા, આર્ટિસ્ટ હોય, અમે એક્ટિંગ કરતા હોય તો જાતે બધું કામ કરતા હોય. પણ અમારા જયેશભાઈ કેમેરામેન, બિલકુલ, અમારું જે મૂવી જહુ માતાનું મૂવી હતું એ વખત કયો, કે હમણાં જે અંબેમાનું મૂવી કર્યું એ વખત કયો, સાહેબ જે સોનાનો હિંચકો બનાવવાનો હતો ને એ ખરેખર જયેશભાઈ. એ કેમેરામેનનું કામ ના આવે, છતાંય જયેશભાઈએ એ ગુફાની અંદર જઈ અને જે હિંચકાનું ગેટઅપ એમને આપ્યું. સાહેબ જે કોઈ પણ વસ્તુ હોય, જાય પાણીનું ગ્લાસ હોય, જાય કોઈ 10 કિલોનો પથ્થર હોય, ઉઠાવવો હોય, મેળવો હોય, કંઈ કરવું હોય તો એ અમારું કામ જયેશભાઈ કરતા હોય. એક વસ્તુ એવું છે કે અમારી એક ટીમ એવી છે, ઇતિહાસની વાતો ની ટીમ એવી છે કે એમાં ના અમે ડાયરેક્ટર છે, ના રાઇટર છે, ના એક્ટર છે, ના કેમેરામેન છે. અમે પ્રોડક્શનનું પણ કામ કરી લઈએ, અમે સ્પોટ બોયનું કામ પણ કરી લઈએ, અમે ડાયરેક્શનનું કામ પણ કરી લઈએ. આ ટીમ કેવું છે, મલ્ટી ટેલેન્ટેડ છે. અને કહેવાનું જ્યારે એક લિમિટેડ બજેટમાં કરવાનું હોય, સંઘર્ષને જ્યારે સોનામાં ફેરવવું હોય આપણે, તો એમાં તપવું પડે. જેમ સોની અને એનો ઘાટ ગળવો હોય અને કેટલું બધું તપાઈને કે શું ગાળી દે, એમ આ બધા લોકોના એક મગજમાં એ જે સોનું તપી રહ્યું છે એને જે ગાળી રહ્યો છે, અને હવે શરૂઆત થાય છે એનું આભૂષણ બનવાનું. સરસ મજાનું એનું આભૂષણ બનશે એ પણ અમને વિશ્વાસ છે. કેમ કે હંમેશા જ્યારે ઘડાય તપાય ને, જ્યારે જેનું ઘડાય આપણે કહીએ છીએ કે જ્યારે કોલસાની ખાણમાંથી નીકળતો હીરો, એને બોટમ કહીએ આપણે, એના પેર પડે ને પછી એના એ રીતે એનું બધું થાય ત્યારે હીરો બને છે. એટલે કહેવાનો મતલબ છે કે આ ઘડાયા છે, ટીપાયા છે, છોલાયા છે. અને એના માટે મારી ખરેખર મને બહુ વારંવાર હું બોલું છું કે કોણ કહે છે કે દોસ્ત સપનાઓ સસ્તા મળે છે? કોણ કહે છે કે દોસ્ત સપનાઓ સસ્તા મળે છે? લોહી લુહાણ થાય છે ને પગ,
ત્યારે મંજિલ સુધી પહોંચવાના રસ્તા બને છે. क्या बात. અને એવી જ મંજિલ સુધી પહોંચવા માટે ભલે લોહી લુહાણ થઈ ગયા છે, ભલે ભાગી ગયા છે, ભલે તૂટી ગયા છે, પણ શિખર સુધી પહોંચી રહીશું. જી આ ખુશીની વાત છે કે આપ સફળતાની નજીક જ છો, ત્યારે આપને કેવો અહેસાસ થાય છે? આમ આ જે સફળતા મળી રહી છે, હવે ઘણા બધા સંઘર્ષ બાદ મળી રહી છે, હવે કેટલી ખુશી અનુભવી રહ્યા છે? હું મારા શબ્દોમાં કહું તો મેં જે દિવસ પહેલા 8મા ધોરણમાં પહેલી કવિતા લખી ને એ દિવસ મને એમ થયું મારું જીવન સફળ છે. બિલકુલ મેં સફળતા પાછળ ક્યારેય દોટ મૂકી નથી, બિલકુલ ક્યારેય કોઈના પગ પકડ્યા નથી, ક્યારેય કોઈના પાસે કામ માંગ્યું નથી. જે મનને ગમે છે, જે આપણું હૃદય કહે છે કે આ કામ કરવા જેવું છે, જે ધબકાર બની જાય છે એવા કામ કરવા છે. અને એટલા માટે જ સંજયભાઈએ વાત કરી કે એમને કામ મળ્યું, પણ એમની અંદર ટેલેન્ટ હતું એટલે એમને કામ મળ્યું. ક્રાઉડમાંથી આગળ આવ્યા એટલા માટે કે રાક્ષસનો જે અવાજ કહે ને હસવાનો, અને તમે માનશો નહીં કે સતત 4 કલાક અમે હસાવ્યા છે. हाँ. બિલકુલ 4 કલાક ખાલી હસાવ્યા છે. सर. પાણીની એક બોટલ ખાલી થઈ જાય એટલું તો એમને કશું પાણી પીધું હતું, અને 4 કલાક સતત હસાવી નીચે ઘાસ હોય, ઘાસ કરડતું હોય તો એના પાછળ આમ અક્ષુએ ઘસાઈને જવાનું. એટલે ત્યારે રાક્ષસનું 2009માં જ્યારે કોઈને ખબર પણ નથી કે આલ્બમ શું કહે, શું કહેવાય, સાચી વાત. બરાબર. એ વખતે અમે પાટીદાર સમાજનો ઇતિહાસ બનાવ્યો અને લોકોએ બહુ સરાહના કરી. પણ પરંતુ કેવું હોય, એક સમય હોય, કોઈ પણ વસ્તુનો એક સમય હોય, જ્યાં સુધી તમે પરિપક્વ નથી થતા. બિલકુલ શું કહેવાય, પેલી દવાથી પકવેલી કેરીમાં મીઠાશ નથી હોતી, બરાબર. અધ કચરી પાકેલી હોય છે. રાખેલી. અમે એવી સાયનાઇડ વાળી કેરી નથી. અમે આંબા પર પેલી હાથ કહેવાય ને આપણે દેશી ભાષામાં કહેવાય, એ હાથ પડેલી કેરી છે, કુદરતી રીતે કુદરતી રીતે પાકેલી કેરી છે. બધા લોકો સંઘર્ષમાંથી, મિડલ ક્લાસમાંથી આવ્યા છે. જી. કોઈ માનસિક કર્યો છે, કોઈ શારીરિક કર્યો છે, તો કોઈ આર્થિક સંઘર્ષ કર્યો, પણ સંઘર્ષો સતત છે. પરંતુ અમે આ ચહેરાની મુસ્કાન ઓછી નથી થવા દેતી, અમારા ખુદના પરનો વિશ્વાસ ઓછો નથી થવા દેતો. અને એ વિશ્વાસ જ અમારું મનોબળ છે કે 2017માં જ્યારે મૂવી બની અમારી, 2017માં ત્યારે અહીંયા ગામડામાં જે થાંગણા ગામ છે, જે ગામ 10 વખત કહીએ તો લોકોને ખબર પડે કે એવું કોઈ ગામ છે. બિલકુલ ત્યાંના એક મિડલ ક્લાસ પરિવારનો એક છોકરો બોમ્બેમાં જઈને જાવેદ અલીને સિંગિંગ કરાવે, નક્કા સજીશને કરે, એ કર્યું છે. એ આપણી સફળતા છે. हाँ. હમણાં અરુણા ઈરાનીને એક વસ્તુ રિસેન્ટલી એક મૂવી માટે વાત થઈ હતી, અમે એમના ઘરે બી જઈ આવ્યા. એમને માત્ર સ્ટોરી સાંભળીને એમ કહ્યું તમે મારા ઘરે આવો. કોઈ કલાકાર આપણને બોમ્બેમાં ઘરે ના બોલા. બિલકુલ સાચી વાત. આજે દેવગનના સ્ટુડિયોમાં જઈ રહ્યા છે. આમ બોમ્બેમાં ઘણા બધા એવા લોકોને મળ્યા છે કે જે લોકોને મળવા માટે લોકો રાહ જોઈને ઊભા. અને એ લોકોએ આપણા કામને સરાહ્યું છે. તો જેને પણ મળીએ છે, જે પણ આપણું કામ જોવે છે, એમ કહે છે કે ના ભાઈ તમે જેવું કર્યું છે હજી સુધી થયું નથી. અને એ અભિમાનની વાત નથી, પરંતુ પ્રાઇડ એટલે કે ગર્વની બાબત ચોક્કસ. અને એટલા માટે જ કંઈક અલગ કરીએ છીએ. લોકોનો જ્યાંથી વિચાર પૂરો થાય છે ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ કે કંઈક અલગ આપીએ લોકોને, જે અમને જોવે છે આપી. અને એવી સરસ ઘણી બધી ઘટનાઓ એવી થઈ છે કે ઘણી વાર આપણને એવું થાય કે એકચ્યુઅલી આ શું થઈ રહ્યું છે. તો એક જ કેરેક્ટર માટે એક ડાયલોગ માટે સવારે 10 થી 2 પણ વાગ્યા છે, એવું બન્યું છે. પરંતુ અમે હિંમત નથી છોડી. ફૂલ નાઇટ શૂટિંગ થતું હોય 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી. બગાસા ખાતા ખાતા અમારા જયેશભાઈ પાછળ ઉભા હોય અને વસ્તુ અમે કહીએ ચલો જયેશભાઈ કેમેરા રોલ, કેમેરા રોલ થતો હોય. અહીંયાથી 4 જણા લાઈટ લાવતા હોય. કહેવાનો મતલબ કે ભાઈ હેપીના ફાધર છે રાજભાઈ અમારા, એ સાથે આવ્યા ભાઈ શૂટિંગ માટે. પરંતુ એ વખતે એ એવું નથી વિચારતા કે મારી છોકરી એક્ટર છે અને હું અહીંયા એને સાથે ખાલી કામ કરવા માટે આવ્યો છું. એ લાઈટ એ ઉપાડીને લાવે માણસ. આ વખતે પણ અમારે જયારે કીધું કે ભાઈ આ ઝૂંપડીને સજાવી છે, તો ઝૂંપડી સજાવતા એ ગમે ત્યારે પેઇન્ટર બની જાય, ગમે ત્યારે લાઇટમેન બની જાય. અને કહેવાનો મતલબ કે આ જે ભાવના છે ને, હા ફેમિલી. અમારે ત્યાં શૂટિંગમાં કોઈ ટીમ નથી હોતી, અમે એક પરિવાર છે. અને આ પરિવારનો જ પ્રતાપ છે કે જે આટલે અમને સફળતા મળી છે. સંજયભાઈ ગણો અમારા જે કામ પડદા પાછળના મેન હીરો કહેવાય, એ તો અમારા કમલભાઈ ક્યારેક આવતા નથી ઇન્ટરવ્યુ પર, એ પણ ખૂબ મહેનત કરે છે. એમના એક કેરેક્ટર એમને ખિલખિલાટમાં એમને જે બધા ડ્રામા ને બધું જે પણ કર્યું, એના પછી અમને કહ્યું જ્યારે નારસિંગા વહીમાં કેરેક્ટર કર્યું ત્યારે અમને એવું ફીલ થયું કે ના ભાઈ આટલું સરસ કામ અમે કરી શકીએ છીએ. એના પછી જે દરબારનું કેરેક્ટર કર્યું એ એટલું સરસ હતું કે આપણને લાગે કે ના દરબાર આ દરબાર છે. ઘણા બધા લોકોની કોમેન્ટ એવી આવે કે ના ભાઈ તમારું મૂવી જોઈએ તો સૌથી પહેલા એવું લાગે કે કોઈ કેરેક્ટર નથી આમાં, કોઈ વસંત ગોસ્વામી આમાં નથી, કે ભાઈ મનસાના મંત દેખાય અમને. ધૂળીઓ ધૂળી સંજય ઠાકુર કોઈ નથી કે ધૂળીઓ ધૂળી તરીકે ઉત્તર ગુજરાતમાં જ્યાં જ્યાં લગભગ એમના સાથે એવું બને છે કે જ્યાં જ્યાં એ ગયા છે ત્યાં ત્યાં એમને કહું છું કે ધૂળીઓ ધૂળી. આ રીતે લોકો એમને એક વસ્તુ ઓળખતા થયા છે. હેપી વાઘેલાનું કામ એવું સરસ મજાનું કે ભાઈ જગુ માતા તરીકે તમે એમને જ્યારે દેખો ને તો
તો તમારી અંદર શ્રદ્ધા જાગે. બિલકુલ. માધવી એ અંબાજી માતાનું કેરેક્ટર કર્યું છે માં અંબાનો કુંવર એ મૂવીમાં. તો જે કેરેક્ટર અમે પસંદ કરીએ છીએ એ એક્ટિંગની ડિમાન્ડ પર કરીએ છીએ, નહીં કે ખાલી લાગવગથી. બરાબર. જેના માટે જે કેરેક્ટર જ્યાં સેટ થતું હોય, ગોવાળ માટે મારું સેટ ના થાય તો હું સંજયભાઈને કહું ગોવાળનું કેરેક્ટર તમને સેટ થશે, તમે જ કરો. બિલકુલ. એટલે એવું નથી કે ભાઈ કોઈ કેરેક્ટર માટે આપણે પેલું દોડીએ છીએ, એકબીજાને કાપવાની વાત એવું કશું નથી. અમે પરિવાર તરીકે આ કામ કરીએ છીએ અને ઘણા બધા સરસ મજાના કિસ્સાઓ એવા બન્યા કે એટલી સરસ મજાની મજા કરી છે કે ક્યારે વાતમાં ખબર ના પડે. અહીંયા બી ગુફામાં જ્યારે અમે શૂટિંગ કરતા હતા ત્યારે એક વસ્તુ આજે ભાઈ 52,000 બોટલ જે લોહી એકત્ર કરું નરેન્દ્ર મોદી એ અમારે વધારે નહીં પણ 5-6 લીટર 5-6 બોટલ લોહી તો મચ્છરે પી લીધું. એવી જગ્યાએ 2 અગરબત્તીઓના સહારે અમે શૂટિંગ કરતા હતા. અંબાજી માતા જ્યારે બહાર આવી ત્યારે એમની બોડી આખી થઈ ગઈ. એટલે આવી ઘણી બધી બાબતો. પછી અહીંયા કીડીઓ વાળી વાત પછી અમે જમવાનું જ્યારે શૂટિંગ કરતા હતા એ મધ ઉડી અને કીડીઓ જેટલી બધી હતી ઉપરથી પડે હેપીના પાછળ જ પડે. ત્યાં તમે ઓરિજિનલ માતાજી બની જાઓ, એક આશીર્વાદ અમને આપતા હોય કે એમને બી કદાચ માતાજીનું ભાઈ લોહી ચાખવો છે, ભાઈ ચલો માતાજી બને એમના આશીર્વાદ મળે. એટલે ઘણા બધા સંઘર્ષો, ઘણી બધી તકલીફોમાંથી ઉપસીને બહાર આવ્યા અને ઘણી બધી તકલીફો જોઈ છતાં પણ અમે સતત કામ કરતા રહ્યા છીએ. અને ઘણી વખત એવું બને કે ભાઈ અમારી તેજસભાઈ હતા, જયેશભાઈના સાથે એક વખત લાયા હતા એમને ભાઈ ચલો હેડો એમને બી 2 કેમેરા અમારે શૂટ કરવાના હતા. અમે એક વસ્તુ જ્યારે કેરેક્ટર બનાવતા હતા ત્યારે એક ભાઈ અચાનક યાદ આવી ભાઈ ચલો એક દરબારનું કેરેક્ટર ખૂટે છે તો તેજસભાઈ કીધું તમે કેમેરો મૂકી દો અને ઘોડા પર ચડી જાઓ. એટલે કે મને કશું નહીં આવડતું કીધું આવડી જશે બધું, કે કોઈ દિવસ કર્યું ને એમ કીધું બધું થઈ જશે. એટલે આ કેવું ખબર ગમે ત્યારે જે પણ વ્યક્તિ ત્યાં ઊભું હોય એના પાસેથી અમે એક્ટિંગ કરાવીએ છીએ, ઓન ધ સ્પોટ કરાવીએ છીએ. એટલે ઘણી બધી બાબતો અમે એવી છે કે જે એક લિમિટેડ બજેટમાં કામ કરવું. બરાબર, પૈસા હોય બધું બધા લોકો કરી શકે પણ જે ઓછા પૈસામાં જે એક લેવલ વાળું કામ કરી શકાય એ અમારી ટીમના આભારી છે, બધાના આભારી છે. આ લોકોને જેને પડદા પાડે જેના નામ હું નથી લઈ શક્યો, કદાચ મારા મિસ થઈ ગયા છે, એ તમામ લોકોને મહેશભાઈ છે ભાઈ અમારી આખી ટીમના ભાઈ આપણે ભાઈ કિરણભાઈ પેલો ભાઈ આપણે જાડા પેલા એક્ટર શું નામ મુકેશભાઈ છે. કહેવાનો મતલબ જે આમાં જે એક્ટરોએ કામ કર્યું છે તમામને આ ગરબામાં ભાઈ કનુજી ઠાકોર છે, સંગીતા પરમાર છે, મ્યુઝિક આપનાર પ્રદીપભાઈ છે. પેલાનું મ્યુઝિક થી માંડીને બધું જયેશભાઈ એડિટિંગ જાતે કરે. જયેશભાઈ એક જ દિવસમાં સવારથી બીજા દિવસ સાંજ સુધી લગભગ બે દિવસમાં ઊંઘ્યા નહીં માણસે એટલા દિવસમાં એડિટ કરી નાખ્યું મૂવી. તો મિત્રો ઇતિહાસની વાતોમાં જેમને ઇતિહાસ બચાવવામાં જેમને મદદ કરી છે અને જેમને ઇતિહાસને સાચવવામાં જેવો મહત્વનો ફાળો છે તેવા 2 લેડીઝ કેરેક્ટર્સ પણ આપણી સાથે છે. આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આ ફિલ્મોમાં તેમને કઈ રીતે ઇન્ટરેસ્ટ આવ્યો અને કઈ રીતે આ કેરેક્ટર તેમને પોતે નિભાવે છે. હેપીબેન, સ્વાગત છે તમારું. શું કહેશો આ બાબતને લઈને? પહેલાં તો મારી આ સ્ટાર્ટિંગ જર્ની છે અને સ્ટાર્ટિંગમાં જ મને આટલું સરસ અનુભવ થયો છે. બિલકુલ. સ્પેશિયલી મારા પપ્પા અને મારા મમ્મી સાથે સપોર્ટ છે એમનો અને એમ મારા પપ્પાના મિત્ર થાય છે જેને મને આ સ્ટેજ પર લાવવા પ્રયત્ન કર્યો છે. સૌપ્રથમ મારી મૂવી ફર્સ્ટ મૂવી જો હું માનો જય જયકાર એમાં મેં નિવેદન ઇતિહાસથી જ આપણે શરૂઆત કરી. હા, ઇતિહાસથી જ. અને ફર્સ્ટ મૂવી હતી મારી, કોઈ અનુભવ નહીં એક્ટિંગનો અને કોઈ દિવસ કેમેરા સામે આટલું બોલી શકવાની કોઈ એ જ હતી નહીં મારી. અને એમને પહેલાં તો મારા પપ્પા જોડે કોન્ટેક્ટ કર્યો. મારા પપ્પાના મિત્ર જ થાય છે સંજયભાઈ. તો નાનપણથી મને ઓળખે છે કે ના હેપી કરી શકશે, એમણે મને અત્યારે કોન્ટેક્ટ કર્યો અને પછી મારું ઓડિશન લીધું. એમાં એમને લાગ્યું કે ના પરફેક્ટ બોલી શકશે, કરાવી દઈશું, એમ સાથે મદદ કરી છે એમને મને. અને ઓડિશનમાં સિલેક્ટ કર્યા પછી અમે સિદ્ધપુર ગામમાં ગયા હતા. ત્યાં આ બધા 3-4 દિવસ રોલની પ્રેક્ટિસ કરી, જે મારો રોલ હતો જમવાનો, અને ડાયલોગ્સ સાથે રહીને શીખવાડ્યા છે અને બધી જ રીતે કે સપોર્ટ કર્યો છે મને. સેકન્ડ મૂવીમાં આ જે હતો અંબેમાનો ગોવાળ, એમાં મેં માલણનો રોલ કર્યો છે. એમાં પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે પપ્પા, મમ્મી, પછી ટીમના જે અમારા ભાઈઓ છે બધાએ જ મને બહુ સપોર્ટ કર્યો છે. આ ફિલ્મ હવે સફળતાની બિલકુલ નજીક છે. સારા એવા વ્યૂ પણ આવે છે. એનું એક સોંગ પણ ગરબોનો સારો એવો ચાલુ છે. હાલ તમામ ટેલિવિઝનમાં સવારે મોર્નિંગમાં ગરબો જોવા મળતો હોય છે.
શું કહેશો આ બાબતને લઈને આપના અનુભવો કેવા રહ્યા? આ ફિલ્મોમાં આપને કામ કર્યું તો કેવું લાગ્યું આપને? બિલકુલ મીન્સ કે ફિલ્મમાં કેવું કે ફિલ્મોમાં કામ કરતા ત્યારે એવું લાગતું હતું કે ફિલ્મનું શૂટિંગ ચાલે છે કે આમ પરિવાર જેવું લાગતું હતું? પરિવાર એકદમ લાગતું જ નતું કે હું ફર્સ્ટ ટાઈમ કોઈને મળી છું. હા એમ. કોઈ પણ આવ્યું હોય એમની સાથે એકદમ ફ્રેન્ડલી વાત કરવાની, બધી જ રીતે કંઈ કામ હોય તો પણ બધા એકબીજાને મેનેજ કરી લે, એકબીજાને સંભાળી લે. કોઈ પણ મીન્સ કે કોઈ રોલ હોય એમાં કંઈ ભૂલી ગયા હોય કે કંઈ મિસ્ટેક થઈ હોય, નવા નવા હતા તો એકબીજા- ભૂલ પણ થઈ હશે ત્યારે કોઈએ તમને આમ વઢ્યા હોય એવું બન્યું? ના તમને હોય ખોટું લાગ્યું હોય? એકદમ નહીં એમાં બધાએ ફ્રેન્ડલી બહુ સરસ રીતે મને સમજાવ્યું છે. બિલકુલ. મીન્સ કે એક રોલ એક વસ્તુને સમજાવીને પછી મને બધાએ કીધું છે. એવું નહીં કે વળવાનું કે ચલો નથી આવડે તો એમને કંઈક ટોક કરીએ કે એ રીતે નહીં. બહુ સરસ રીતે આપણને યાદ રહી જાય એ રીતનું સરસ મારા ડાયલોગ પણ મને શીખવાડ્યા હતા બિલકુલ. અને ત્યારે જઈને હું બોલી શકી છું. અને જહુમાનો જે જય જયકાર મૂવી છે એ ફર્સ્ટ હતી. ફર્સ્ટ અનુભવમાં બહુ સરસ લાગ્યું હતું મને. ફર્સ્ટ અનુભવમાં કોઈ રડી ના શકે. બિલકુલ સાચી વાત. પરંતુ જ્યારે રડવાના જે સીન હતા હા. એકદમ નેચરલ, હા. બહુ સરસ રીતે મીન્સ કે અંદરથી મને રડવું આવી ગયું હતું. શું વાત છે? ત્યાંના ગામના લોકો હતા, આજુબાજુ જે પબ્લિક હતી એમનો પણ રિસ્પોન્સ એવો હતો કે નહીં આ છોકરી નથી, સાક્ષાત માતાજી છે. ના. બંને મીન્સ કે શૂટ કેમેરા ઓફમાં પણ એ લોકો મને જોઈને માતાજી. હાથ જોડે, બહુ સરસ બ્લેસિંગ આપે. અને એ બધું જોઈને મને એવું થયું કે ના, બહુ સરસ કામ કરું છું ને બહુ સરસ, મને ફર્સ્ટ ટાઈમમાં જ બહુ સરસ રોલ મળ્યો છે. અને હું તો બહુ ગર્વ અનુભવું છું કે મને ફર્સ્ટ ટાઈમમાં જમ્મુમાં જેવા સતી માનો રોલ મળ્યો છે મને. બિલકુલ. અને આ સેકન્ડ મૂવીમાં પણ માલરનો એવો સરસ રોલ મળ્યો છે. જી. કોઈ ડાયલોગ્સ આપના કોઈ ખાસ હોય ને આપ બોલી શકો દર્શક મિત્રોની માટે કે જે હા. ફિલ્મોમાં હોય તો તમારી? હા, મારો એક ડાયલોગ હતો જે જમ્મુમાં અને એમના મમ્મી વચ્ચે જે સંવાદ થાય છે કે માં, હું જન્મીએ પહેલાં મારી જાત નક્કી નહોતી ને, અને જાતે પોતાના કુળને ઊંચું કરવા ને ઊંચું મનાવવાનું એક ષડયંત્ર છે, કોઈકની કુબુદ્ધિ છે, બાકી ખોડિયા તો ગણનારે એક જ ગણ્યા છે. અને આ સેકન્ડ મૂવીમાં જે માલણનો રોલ કર્યો છે એમાં પણ મારે જે માતાજી અને માલણ વચ્ચે જે સંવાદ થાય છે કે માતાજી પૂછે છે કે માલણ તારે કંઈ જોઈએ છે આશીર્વાદ રૂપે? તો માલણ કહે છે કે ના માં, મારે કશું જ નથી જોતું, બસ જન્મો જન્મ સુધી તારા દર્શન અને આશીર્વાદ મળે એ જ મારી મનોકામના છે. તો મિત્રો, આ હતા હેપીબેન વાઘેલા, જેમણે તેમના જીવનની શરૂઆત ઇતિહાસની વાતોનો બેનર હેઠળ કરી છે અને તેમને જે માતાજીના જે રોલ મળ્યા તેથી શરૂઆત તેમણે કરી છે અને તેમને હંમેશા સફળતા મળી છે. તેમની કેરિયરની આ શરૂઆત જ એક સારી શરૂઆત રહી છે. મિત્રો, આપણી સાથે જોડાયા છે માધવીબેન રાવલ. તો આપણે માધવીબેન જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું કે હવે એમનું લાસ્ટમાં જે ફિલ્મ આવી તેમાં તેમને કઈ રીતે રોલ કર્યો અને કઈ તેમને મુશ્કેલીઓ પડી, કઈ રીતે તેમને સુલભતા પણ પડી, આપણે જાણવાનો પ્રયાસ કરીશું. પહેલાં તો કહીશ, કોલેજમાં જે અમારો યુથ ફેસ્ટિવલ હોય આખી યુનિવર્સિટીનું, તો એમાં અમે કોલેજમાં પાર્ટિસિપેટ કર્યો ડ્રામામાં. તો ત્યાંથી જ મારી એક્ટિંગ સારી હતી. તો વસંત સર, તો આ મૂવી કરવાનું હતું, તો મને કીધું કે અમ્માનું કેરેક્ટર કરવાનું. બરાબર. તો પછી કોઈ ફર્સ્ટ વાર કોઈ માતાજીનું કેરેક્ટર કરવાનું હોય ને એ બહુ નસીબની વાત કહેવાય. બિલકુલ સાચી વાત. તો આ જે મેં કેરેક્ટર કર્યું મા અંબાનું, એમાં મને બહુ રિસ્પેક્ટ, બહુ મારા પપ્પાનું બહુ માન વધ્યું છે બહુ જ. બિલકુલ. અને મારા પપ્પાનો અને મમ્મીનો બહુ જ સપોર્ટ છે. અમે જે ગરબાનું શૂટિંગ કર્યું એ સાંજથી 4 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી મારા મમ્મી પપ્પા બંને જોડ્યા હતા. અને બહુ જ અમે આખી રાત શૂટિંગ કર્યું એટલે બહુ જ મુશ્કેલી પડી હતી, પણ બધાનો સપોર્ટ એટલો હતો કે થાક તો બિલકુલ લાગે જ નહોતો એમ. તમે નસીબદાર છો કે જે માતાજીનું કેરેક્ટર છે તેથી તમારા કેરિયરની શરૂઆત કરી છે. હા. અને લોકો અત્યારે આ અત્યારના સમયગાળા દરમિયાન અનેક અલગ અલગ રોલ કરવા માટે જે કેરેક્ટરો તૈયાર થતા હોય છે, પણ આપને તો નસીબદાર છો જે માતાજીના કેરેક્ટરથી આજની શરૂઆત થઈ છે લાઈફની. આપ ખૂબ જ આગળ વધો એવી અમે ભગવાનની પ્રાર્થના કરી છે, માતાજીની પ્રાર્થના કરી છે, અને આપણી તમામ ફિલ્મની જે ટીમ છે તે પણ સફળતાના ચરણો ચૂમે એવી અમારી તરફથી પ્રાર્થના કરી છે. તો મિત્રો, હવે વસંતભાઈ જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું કે વસંતભાઈ, આ ફિલ્મોનો હવે ક્યાં સુધી દોર ચાલશે અને કેવી કેવી ફિલ્મો આપ
લાવી રહ્યા છો? મેં કહ્યું એમ કે ટૂંક જ સમયમાં અમારી ઘણી બધી મૂવીઝ આના આ બેનર હેઠળ આવી રહી છે અને એની એકાદ બે મૂવીની મારી સ્ટોરી પણ લખાઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં એવો સારો એવો ઇતિહાસ કે ઉત્તર ગુજરાતનો જેના પર લોકોને અમારી ફિલ્મ પર ગર્વ થશે. જેમ જહુમાના જય જયકાર પછી એવું બને છે કે લોકો જ્યારે પણ રેફરન્સ લેવામાં આવે છે, નાત જાતની ઊંચ નીચનું રેફરન્સ લેવામાં આવે છે, જ્યારે એક દરબારની દીકરી કઈ રીતે જાય છે તો એનું અમે જસ્ટિફિકેશન કર્યું છે. એક ધૂળીઓ ધોળી કે જઈને દલિત બતાવવામાં આવ્યો છે, એની પણ વાતનું જસ્ટિફિકેશન થયું છે કે વિચાર કરો કે માતાજીની કેવી કૃપા હોય કે દલિતના ઢોલ પર એમનું મન મોહી જાય, એમના પર આશીર્વાદ આપવામાં આવે. દરબાર પણ એવા, દલિત પણ એવા, માતાજી પણ એવા, મહંત મનસાનાથ પણ એવા. દરેકની જે કેટેગરી છે, દરેકનું જે સ્થાન છે, એ સ્થાન પર રહીને સૌએ માન મર્યાદાને મોભો જાળવીને અમે સરસ મજાની વાત કરી છે. લોકોને એટલે આ મજા આવે છે કે કોઈ પણ જાતિ અથવા ધર્મને અમે નીચે પાડવાની કોઈ કોશિશ કરી નથી ને ભવિષ્યમાં પણ અમારી ફિલ્મો દ્વારા સનાતન ધર્મની ધજાઓ લહેરાય, ભગવી ધજા આકાશે ઉડતી રહે, ઊંચી રહે અને સતત લહેરાતી રહે, એવા અમારા પ્રયત્નો હશે. અને અમે એક વિશ્વાસ તો લોકોને ચોક્કસ આપીશું કે ભવિષ્યમાં જેમ ગીતા, રામાયણ અને મહાભારત દ્વારા લોકો જે સંદર્ભ ગ્રંથ લઈને લોકો કહે છે કે ભાઈ આપણી સનાતન સંસ્કૃતિમાં કેટલી બધી તાકાત છે, કેટલી બધી સમન્વય છે, તો ભવિષ્યમાં એવું બનશે કે લોકો અમારી ફિલ્મોને રેફરન્સ તરીકે લેશે કે સંસ્કૃતિ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય અને ઇતિહાસ કોને કહેવાય. અને મેં લખ્યું પણ છે કે ઇતિહાસ લખાતા રહેશે ત્યાં સુધી ભારતના આકાશમાં, જ્યાં સુધી ધર્મની ધજાઓ લહેરાતી રહેશે આ ભારતના આકાશમાં. વીતી ગયેલી રાતો, વહી ગયેલા દિવસો અને વીતી ગયેલી રાતો, હા અમે લઈને આવ્યા છીએ એવા ઇતિહાસની વાતો, એવા ઇતિહાસની. જી વસંતભાઈ, આજના સમયગાળા દરમિયાન જે યુવાનો જે તરફ જઈ રહ્યા છે, યુવાનોને આપ ખાસ શું સંદેશ આપશો ઇતિહાસની વાતોના બેનર હેઠળ? યુવાનોને એક જ સંદેશ આપવા માંગીશ કે જે ઝાડના મૂળિયા ખરા ને એ ઉપસી જાય છે, એ ઝાડ તોફાનમાં સહન કરી શકતા નથી ને પડી જાય છે. તમારું મૂળ સનાતન છે, તમારો ધર્મ સનાતન છે. હિન્દુ સંસ્કૃતિને તમે વળગી રહેશો. આપણને કમ્પ્યુટરની ક્લિક આવડતી હોવી જોઈએ. મને આવડે જ છે, કોમ્પ્યુટરથી મને બધી વસ્તુ આવડે, પણ મને આરતી કરતા પણ આવડે છે, મને શ્લોક બોલતા પણ આવડે છે, મને સવારે જઈને દર્શન કરતા પણ આવડે છે. કારણ કે તમે સમજી લો, લોકો માને છે કે પથ્થર છે, પરંતુ પથ્થર દેવ ક્યારે થાય છે ખબર છે કે તમે ગાળ બોલો કે પથ્થર મારો તો એ રિએક્ટ નથી કરતા, એ પ્રતિક્રિયા નથી આપતા. એટલા માટે ભગવાન છે. અને સાહેબ એના માથે જઈને ટેકવેલી કોઈ પણ પ્રાર્થના હોય, દરેકના ધર્મ અલગ હોય, દુઆ કરવાની રીત અલગ હોય, પણ પ્રાર્થનામાં 100% આપણે કહીએ છીએ 100% શક્તિ છે. તો એ જળ સાથે જોડાઈ રહેશો તો તમે ઉખડી નહીં જાઓ પવનમાં. અત્યારે આપણે જોઈએ છીએ કે લેન્ડસ્લાઇડિંગ ને પૂર આવવાની દુર્ઘટનાઓને બધું થઈ રહ્યું છે, એટલે આપણે પ્રકૃતિને છંછેડી છે. આપણે નદીઓમાં જઈને ઘર બાંધ્યા છે, તો નદી એનો જગ્યા કરી લેવાની, એનો આપણું ઘર નથી. આપણે જંગલોમાં જઈને ઘર ગયા છે, પછી આપણે કહીએ છીએ કે આપણને રેન્જ મારવા આવે છે, સિંહ મારવા આવે છે, પણ વાસ્તવમાં એ જગ્યા એમની છે, આપણે પચાવી લીધી છે. અને એટલા માટે જ જો તમે ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મો રક્ષતી રક્ષિત, એટલે ધર્મની તમે જો રક્ષા કરશો ને તો ધર્મ તમારી રક્ષા કરશે. અને ધર્મ શું છે કે આપણને ઈશ્વર કે કોઈ પણ જે પોઝિટિવ એનર્જી છે એની સાથે જોડી રાખવાની કડી છે. અને જો તમે એના સાથે, યુવાનોને ખાસ કહીશ કે તમે મોબાઈલ વાપરો, ટેકનોલોજી સાથે જોડાઓ, એમાં કંઈ જ ખરાબી નથી, પરંતુ ધર્મને સાથે રાખીને કરો. કારણ કે જે લોકો ધર્મથી વિમુખ થયા છે એમના ધર્મ બદલવામાં આવ્યા છે, એમના ધર્મનું પરિવર્તન કરાવવામાં આવ્યું છે. ભૂતકાળ આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે જ્યારે આપણે અલગ થયા છે, વહેંચાઈ ગયા છે, ત્યારે લોકોએ આપણા પર રાજ કર્યું છે. અને જ્યારે એક થયા છે ને ત્યારે આખી દુનિયામાં આપણો ડંકો વાગ્યો છે. એ ધર્મ સાથે જોડાઈ રહેવાની વાત કરી. તો આ ઇતિહાસની વાતો, તમારું જે બેનર ચાલી રહ્યું છે તેની અંદર નવા નવા કલાકારો મેં જોયા છે. હવે કોઈ એવા કલાકારની ઈચ્છા હોય તો તમારી સાથે જોડાઈ શકે? જી સુરેશભાઈ, અમારી આ ઇતિહાસની વાતો જે યુટ્યુબ ચેનલ છે, ઘણું બધું કામ કરવાનું છે હજી, અને ટૂંક સમયમાં સારું એવું મોટું પણ કામ કરવા જઈ રહ્યા છે. કોઈ પણ આર્ટિસ્ટને કામ કરવાની ઈચ્છા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, નાના છોકરા હોય, કોઈને પણ કામ કરવાની જરૂર હોય તો આ અમારો નંબર છે. મારો નંબર છે 9971969101. આના ઉપર કોન્ટેક્ટ કરો. અમારા મૂવીના અંદર એક્ટિંગ કરવા માટે કોઈ અમે ચાર્જ કોઈ લેતા નથી. બરોબર સાહેબ? બરોબર ને? અમે ઘણા લોકોને ચાન્સ આપ્યો છે.
અને તમને તો ખબર છે મારા જોડે કામ કર્યું છે એટલે મેં ઘણા લોકોને ચાન્સ આપ્યો હવે છે. મહત્વની વાત એ છે કે આપની ટીમ દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, હમ. તો એ પ્રમાણે સામે ચાર્જ આપવામાં આવતો નહીં હોય, કારણ કે તમામ કલાકારો પણ નવા છે અને અત્યારે લોકો એવું ઈચ્છે છે કે 2 દિવસ કામ કરી 2 દિવસનો અમારો આટલો અમને ચાર્જ મળવો જોઈએ, તો આપ એ પ્રમાણે કઈ ચાર્જ ના, એટલે જી, ચાર્જ- એમાં સુરેશભાઈ કેવું છે કે અમે કોઈ ચાર્જ નહીં, પણ પહેલા તો કોઈ પણ જે પણ કામ કરવા માંગતું હશે એને અમે અમારા ઓફિસે બોલાવશું, એમનું ટેલેન્ટ જોશું, અમારા વસંતભાઈ એમનું ઓડિશન લેશે અને જોશી સર કે હા ભાઈ એમનું ટેલેન્ટ છે તો એમને ચાર્જ આપશું અમે. હા, ચાર્જ અમે એમને ચાર્જ આપશું. કન્વીનિયન્સ તો આપીએ જ છે હા, કે આપીએ આવવા છીએ. જવાનું ત્યાંથી પછી આવવા જવાનું એમને જે પણ ભાડું હોય એ પણ એ આપીએ આપીએ છીએ. છીએ. અને એના લાયક જે પણ થતું હોય, જે કોઈ સરસ કલાકાર હોય તો સારું હોય તો એને એ રીતે પણ આપીએ છીએ. બરાબર. એટલે, નથી આ એક વસ્તુ જે એ લોકો અત્યારે કેવું છે કે ભાઈ લોકો પાસેથી પૈસા લે છે એટલે અમે પૈસા નથી લેતા, પણ સામે પક્ષે અમારી કેવી મર્યાદા છે કે અમે એટલું બધું નથી આપી નથી શકતા. આપી શકતા. પણ ભવિષ્યમાં જ્યારે પણ અમારી પાસે હશે તો ઇતિહાસની વાતો બેનરના હેઠળ જે પણ કલાકાર હશે એનું વારંવાર પુનરાવર્તન થશે, રિપીટેશન થશે. એ કલાકારને એની યોગ્ય પ્રતિભા દર્શાવવાનું સ્ટેજ અમે ચોક્કસ પૂરું પાડી શકીશું. જી. વસંતભાઈ, આપની આ ફિલ્મના શૂટિંગ ચાલે તે સમયગાળા દરમિયાન કોઈ ખાટા મીઠા અનુભવ થયા હોય તેવી કોઈ વાતો હોય આપની? ઘણા બધા અનુભવો એવા થયા હોય કે ઘણી વખત એવું થાય કે શૂટિંગ ચાલુ હોય જી. અને અમને નહીં કહેતા કે એક કલાકાર હોય જે ધૂની મગજના, અને એક વસ્તુ એક લેખક, મારું તો કામ પાછું લેખકનું, ત્યાં ડાયરેક્શન કરવાનું અને એક્ટિંગ બી કરવાની. તો ઘણી વખત એવું થાય કે 3 બાજુ મગજ હોય બિલકુલ. અને એ સમય કેવું હોય કે ભાઈ નહીં કહેતા પેટને અમુક સમય ટાઈમ થાય ને એટલે એને કંઈ માગે કંઈક એમ. બિલકુલ. પણ ઘણી વખત એવું થાય કે અમારી વસ્તુ ત્યાં આવીને સંજયભાઈ બધું લઈને આવ્યા હોય જી. ત્યાં પડ્યું હોય, પણ જ્યાં સુધી મારો નિયમ એવું કરશું જ્યાં સુધી એ સીન ના પતે ત્યાં સુધી કોઈ ખાવા ના દઉં. એટલે મીન્સ કે જનરલી હું તો ના જ ખાઉં, એટલે હું ના ખાઉં એટલે બધા જે શૂટિંગ ચાલુ હોય એ બધા લોકો ત્યાં આમ રાહ જ જોઈ રહ્યા, ઘણી વખત આ બાજુ જોઈએ લેતા, સુગંધે લઈ લેતા અંદર કે પાણી આવી જતું. પણ કહેવાનું મતલબ મને એવું થાય કે આ સીન હજી બાકી હોય, આ જયેશભાઈ સંજયભાઈ કે સાહેબ ખાવાનું આવી ગયું, 3-4 વખત કહી જાય. એટલે પછી હું એમને કહું તમે બેસો શાંતિ, જો સુધી આ પૂરું નહીં થાય ત્યાં સુધી કોઈ નહીં ખાય. એટલે કીધું બાકીના જે છે ફ્રી બેઠે અમને ખવડાવી દો. પણ કહેવાનો મતલબ શું થાય કે એક ધૂન હોય, હા. એક ડાયરેક્ટર તરીકે એવી ધૂન હોય મગજમાં કે, અને એક ડાયરેક્ટર તરીકે ભાઈ આ જોઈએ છે તો આ જોઈએ છે, બિલકુલ. એમાં બાદછોડ નથી કરતા. રાતે 3 વાગ્યા હોય, હેપી બગાસા ખાતી હોય અને મમ્મી બોલાવતી હોય કે કેટલા વાગે જઈશું, મારે સવારે નોકરી જવાનું છે, આમ કરવાનું છે, ભાઈ રાજ ગયા છે કે અમારા ત્યાં રાજસ્થાનમાં છે. મેં કીધું રાજસ્થાનમાં હોય, બોમ્બે હોય, જ્યાં હોય ત્યાં, જ્યાં સુધી આ કમ્પ્લીટ સીન નહીં થાય ત્યાં સુધી તમને જવા નહીં મળે. એટલે ઘણી વખત એવું આમાં કેવું છે કે ભાઈ અમે એઝ અ પરિવાર છે એટલે બધાને કહી શકીએ છીએ, એમને પણ કહી શકીએ. ઘણી વખત એવું થાય અમારે ખાટી મીઠી નોકઝોક થાય એટલે પછી રાજુભાઈ અમારે કહેતા હોય કે ભાઈ રાજુભાઈ અહીંયા કે એમના બેનના ટેવ થોડી વધારે એટલે ક્યાંક આવું આવું નહીં, એટલે રાજુભાઈ કે અહીંયા બંધ થાય, અહીંયા તો બોલવા દે મને. બોલવાનો chance નહીં. રાજુભાઈને બોલવાનો ચાન્સ ઘરે તો, અને વચ્ચે વચ્ચે બીમાર પડ્યા હતા એટલે મેં એમને કીધું કે તમે આટલું બધું બચારાનું બોલ કરો છો, ટાઈમ ખાવા નહીં આપતો તો બીમાર તો પડવાના જ. એટલે આવી સરસ મજાની પરિવારના જેમ એક જોક ચાલુ રહે. હેપીને કયા 2-3 એક વસ્તુ ડાયલોગ છે, 2-3 શબ્દો હતા એવા જે મગજમાં આવે જ નહીં. અને એક વસ્તુ અમારી સૌથી ફની વસ્તુ એ છે કે અમે જે માનું કેરેક્ટર લાવ્યા તે રાજકોટ બાજુના. હા. હવે અમારે જયેશભાઈ ખરા ને, જો કદાચ અહીંયા આવો તો જયેશભાઈ પાછળથી ડાયલોગ હજી, હા જયેશભાઈ અમારી એક વસ્તુ એક સરસ મજાની એવી કે જે ડાયલોગ ખરા ને કદાચ હેપીને યાદ નહીં, તો તમે પૂછો કે માનો ડાયલોગ કયો હતો, હા. તો જયેશભાઈ એ જ ટોનમાં તમને અહીંયા આપણે પ્રેઝન્ટ છેલ્લે કરાવી. એનું કારણ વસંતભાઈ ખબર છે તમને? એમને બધા ડાયલોગ્સ યાદ હોય છે એનું કારણ તમે એડિટિંગ, સતત એડિટિંગ કરવાનું Editing સતત અને જે સતત વિડીયોગ્રાફી કરતા હોય તમામ ડાયલોગ્સ એમને યાદ હોય. યાદ હોય. અને બીજી વસ્તુ કેવી છે ખબર કે ખાલી એમને વિડીયોગ્રાફી નથી કરી, બિલકુલ. આપણે ખાલી એને કહીએ છીએ ને કે એને કશું શણગારને કંડાર્યું છે, કચકડે જે કંઈક હોય ને એને ઉતાર્યું છે, એટલે એમના મનમાં ઉતાર્યું. અને એ પ્રમાણે ઘણી, અને એવું થયું કે જ્યારે એડિટિંગમાં છેલ્લા બેઠા ને ત્યારે એક વસ્તુ મને એમના મગજમાં હતું નહીં, કારણ કે વસ્તુ મારી ટીવા જેવી. હું ક્યારેક અમે વાત એમને બતાવી હોય કે આપણે તો શૂટિંગ કરવાનું છે, પણ હંમેશા ગાડી તો પહેલું શૂટિંગ છેલ્લું હોય, બિલકુલ. છેલ્લું શૂટિંગ ગમે ત્યારે થઈ જાય, ગમે ત્યારે બદલે જાય, બધું શૂટિંગ થઈ જાય. તો એમને જ્યારે એડિટ કરે, અડધું જ્યારે એડિટ કરે પછી એમને ખબર પડે, મને ફોન આવે કે હા આવું મને ખબર પડે કે પિક્ચર આવું બનાવવાનું. એટલે કહેવાનો મતલબ એવું થાય કે ઘણી બધી વસ્તુ મારા મગજમાં ચાલતી હોય, ઘણું બધું બદલાઈ બી જાય, ઘણા બધા ડાયલોગ સ્કીપ થઈ જાય અને ઘણા બધા ડાયલોગ અંદર આવ્યા છે. અમે એક કૂતરાનું કેરેક્ટર હતું અંદર, આવું કૂતરાનું શૂટિંગ કરી દેવું, આવું કૂતરો તો એની મરજીનો માલિક હોય, એ આપણે કહીએ એમ કરો નહીં. એટલે જેવું શૂટિંગ ચાલુ થાય એટલે કૂતરાને કશું, જ્યારે જયેશભાઈ કે હા કૂતરાને બોલાવી લો,
એટલે પછી અમે પેલો ભાઈ બોલાવો એટલે કૂતરાનો માલિક જ્યારે કૂતરાનો માલિક બોલાવો એટલે જયેશ અરે નહોતું બોલાવવાનો અરે પણ નહોતું બોલાવવાનું તો તમે કીધું બધા બોલે અને કૂતરાને કેવું ખબર 3 જણા દબાઈને રાખ્યા હતા એટલે પાછળથી દેખાય નહીં મેં તો કૂતરાને મારી ના નાખ્યા કે શૂટિંગમાં કૂતરો મરી ના જાય કૂતરાએ સરસ મજાની એક્ટિંગ કરી બજારાએ પડી રહી શાંતિ એટલે કહેવાનો મતલબ એટલા સરસ મજાના ઇન્સિડન્ટ ઘણા બધા હમણાં વાત કરી એક ભાઈ અને કેવું થાય કે ઘણી વખત જો એક વસ્તુ અમે જ્યારે શૂટિંગ કરતા હતા દરબારનું અને બે દરબારો બેઠા હોય ખેતરમાં વાતો કરતા હોય ઓબાના નીચે તો અચાનક બકરાઈ ગયા એવું સરસ મજાનો માહોલ બને તમે જોતા આમ લાગે કે ભાઈ સ્પેશિયલ આપણે એક વસ્તુ કોઈક લોકોને એવું લાગે કે અમને સેટ બનાવ્યો જ્યાં જાય જે જગ્યાએ ગયા તો અમારી વસ્તુ નહીં કે કુદરતની એક વસ્તુ મહેરબાની કે અમે નહીં કહેતા કે ભાઈ રણમાં ગયા તો ત્યાં ગુલાબ મળે અમને એવું થયું એટલે એના સુવાસ નહીં કહેતા સારા કામ જેને સારા કાર્યો કરવા હોય એના સતત એના ઈશ્વર માતાજી જે પણ આપણે શક્તિ ગણીએ છીએ સકારાત્મક શક્તિ એના સાથે હોય છે અને એવા જ ઘણા બધા આમને કીધું કે હાલ ભવની ભ્રમણા તો એમનો શબ્દ ચોટ્યો હતો યાર કે સંજયભાઈને ત્યાં શબ્દો ચોટ્યા કે ભાઈ જેમ શ્રી કૃષ્ણ ભગવાને ભમની ભ્રમણા ભાગી ભ્રમની ભ્રમણા ભાગી હતી ભવની ભ્રમણા ભાગી હતી એવો ડાયલોગ હતો કે સતત અમે 25-30 વખત રિટેક કર્યું ત્યારે એક વર્ષ એક વાર છેલ્લી વખત ડાયલોગ આવ્યો અમે મર્યાદા એટલી રાખી કે જે તે સમયની 500 વર્ષ જૂની કે એક દલિતના સાથે દરબારની દીકરી આવે છે તો દલિત તમે એ સીન જોશો તો તમને ખબર પડશે કે દલિતનો દીકરો એ દરબારની દીકરી સામે જ્યારે એને કહે છે કે હું દરબારની દીકરી છું તો એની સામે આંખ મિલાઈને વાત નથી કરતી એ મર્યાદા હતી એ લોકોને એટલું માન મળ્યું છે ધુળિયા ઢોલીને આટલી બધી લોકો પ્રત્યે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર ધુળિયો ઢોલી માતાજીના જેટલું જ છે એટલા માટે છે કે એને પોતાનું માન અને મર્યાદા નહોતી છોડી અને જે લોકો મર્યાદા નથી છોડતા ઊંચ નીચના અમે એક વસ્તુ સરસ મજાના ડાયલોગ છે માતાજીનો ડાયલોગ છે કે આ ચામડું પણ ભાઈ આપણે ખરો ઢોલ શેનાથી બને છે કે ચામડાને અને કેમ ભાઈ આપણું શરીર શેનું બનેલું છે ચામડાનું તો કે ભાઈ તારું જે ખરો તારો જે ઢોલ ચામડાનો બન્યો છે એ જ ઢોલ એવો જ ઢોલ મહાદેવના મંદિરમાં હોય છે ત્યાં તો લોકોને કોઈ આભડછેટ નડતી નથી તો આપણા ચામડા પર કે એટલે આવા સરસ મજાના ડાયલોગ છે ખૂબ બધી મજા કરી છે અડધી રાતે ખાવા ગયા છે બધા બંધ કરીને જતા રહ્યા હોય છેલ્લે ખોરાઈને ખાવાનું ખાધું છે ઘણી વખત એવું પણ બન્યું છે કે તમે જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલુ છે તે દરમિયાન કદાચ કોઈ સમય ખાવાનું પણ ના પણ મળે સમયસર અને શોર્ટ પૂરો કરવાનો હોય ચા પાણી નાસ્તો કરીને ચલાવી લેવાનો હોય ઘણી વાર એવું થયું છે કે ભાઈ અમે મૂવીમાં ઘણી વખત એવું થાય કે ભાઈ માત્ર પડીકા હોય એનાથી ચલાવ્યું હોય બરાબર હવે વસ્તુ ઘણી વખત એમ થાય ચલાડો 3-4 વાગી જતા હવે આ સાથે જ પહેલે શું વાત છે એવું પણ થાય પણ કહેવાનો મતલબ શું કે જ્યાંથી દૂરથી પણ મળતું હોય ત્યાંથી પણ અમે લઈને આવી જઈએ ભાઈ સંજયભાઈ ને બધા જે માણસો હોય બીજું તો એક તો એક્ટિંગ કરવાની હોય અને છતાં પ્રોડક્શનનું કામ પણ કરવાનું હોય એટલે બંને સાથે સેટિંગ એમનું કરવાનું એટલે ઘણી વખત મિસમેનેજમેન્ટ થાય ઘણી બધી વસ્તુઓ છૂટી જાય પરંતુ એ તો પછી એમ થાય કે ભાઈ ચલો હવે થઈ જશે બધું કારણ કે જ્યારે એક પરિવાર કામ કરતો હોય એટલે એને કોઈ હરાઈ નથી શકતું અને એવા ઘણા બધા કિસ્સાઓ છે કે આપણને મજા આવે એમ કહેવાનું મતલબ કે ભાઈ ડાયલોગ છે એમ પેલે રાજકોટની વાત કરીએ તો અમે કેમ કે ભાઈ તું કેમ મોડી આવી તો એ છોકરી એમ બોલે કે તું કેમ મોડી આવી આ લેંગ્વેજ જે ખરા જે ભાષાના પ્રોબ્લેમ્સ થાય એ દર વખતે હા તો નાચવા રહ્યા હતા અરે આવા જ્યારે રાજકોટના એ બાજુના સૌરાષ્ટ્રની ભાષા આપણે ઉત્તર ગુજરાતમાં આવે પણ છતાં પણ એ જે કશિશ ઠક્કર કરીને છે છોકરી ક્યારે કોઈ ફિલ્મમાં કામ નહોતું કર્યું અને એને એક વસ્તુ આલ્બમ્સ ઘણા બધા કર્યા તો એને પહેલી વખત એક વસ્તુ એક એજ એની નાની પણ એનું માનું કેરેક્ટર આપ્યું તો એક વસ્તુ એમના મમ્મીએ કીધું કે ભાઈ માનું કેરેક્ટર પછી અમને પણ સમજાય કે કશું કેરેક્ટર નાનું મોટું નથી હોતું એનું પરફોર્મન્સ જ્યારે થશે ત્યારે તમને મજા આવશે અને પછી અમને કેરેક્ટર જે કરવું એ બેસ્ટ કર્યું છે નાની છોકરી હતી શું નામ એનું આપણે છોકરીનું હિમાંશી કે ભાઈ આપણે કિરણભાઈની છોકરીનું જેન્સી નાના જહોમામાં જે કેરેક્ટર એ છોકરીએ કર્યું આમ જોવા જઈએ તો ખરેખર આમ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવો હોય ને જહોમામાં તો એ છોકરીને બે આપીશું એક સરસ મજાની નાની છોકરી પણ એને સમજાણી એટલી સરસ મજાની અને એ દેખાય 3 જહોમાનો જે કેરેક્ટર હતું એ 3 જહોમાએ જે 3 છોકરીઓ છે એ એમને પોતાના કેરેક્ટરને ન્યાય આપ્યો અને એટલા માટે જ આ મૂવીની જે કહેવાય ને કે આપણે આ ફિલ્મની રોનક વધી ગઈ અને એ નાનકડી છોકરીનો જ્યારે શૂટિંગ ચાલતું હતું તે આપણે જે હસવાનો પ્રસંગ કર્યો એ રીતે દુઃખનો કે મેં ઘણા બધા ડ્રામામાં મેં મારા ભાઈ બે કરે છે રોનક કરીને અમે કશું છેલ્લા 15 વર્ષ શીખવાયેલું કોલેજમાં ઘણી બધી કોલેજમાંથી ડ્રામાને બધું શીખવવા જઈએ છીએ પરંતુ પહેલી વાર એવું બન્યું કે કોઈ છોકરી એ મીન્સ કે લાઈવમાં અમે શૂટિંગ કરતા હતા એક્ટિંગ કરતા હતા અને મારી આંખમાંથી પાણી આવ્યું
એ છોકરી જ્યારે માં કહીને રડી ને તો ભલભલા ત્યાં બધા ઉભા ને બધાની આંખમાં પાણી. બીજી વાર કે વસ્તુ જ્યારે હેપી જે પોતાની માથી વિદાય લઈને જાય છે જેમ એમને કહ્યું એમ, તો ઘણા ડોસીમાં આમ તો કેવું હોય બચારા માજીઓને એમને હા ફિલિંગ્સ થાય કે હાથ જોડીને ઉભા રહે કે કાયદેસરના માતાજી જઈ રહ્યા હોય ગામમાંથી વિદાય લે. આખું ગામ એટલું સરસ મજાનું સપોર્ટ. આ ઇતિહાસ છે, ગામડું આ ઇતિહાસ બોલે છે. હા ગામડો આ ઇતિહાસ બોલે છે કે આમાં જે સંબંધોની ભાવના છે, લાગણીઓ જે છે, જે શહેરોમાં જે બનાવટ છે તે ના, બનાવટ બરાબર. ગામડામાં નથી. મુક્તતા છે, હા. મુગ્ધતા છે. મુક્તતા છે. જે એ લોકોએ અમને સપોર્ટ કર્યો છે ને કે ભાઈ 3 દિવસ એમને અમે આખું ઘર આપી દીધું હતું. એમને ઊંઘવાનો આપણે ટાઈમ થાય બપોરે 1 થી 4 લોકો બધા ઊંઘતા જ હોય, એ લોકો બહાર ગમે ત્યાં જઈને બચારા બેહી રહેતા, પણ અમને આખું ઘર સોંપી દીધું. એમના ઘડા મેં યુઝ કર્યા છે, તાંબાના ઘડાઓ, એમના જે પણ વસ્તુ જ્યાં જ્યાંથી હતી, કઈ ઘરના હિંચકાઓ કે ભાઈ આ એના ગોદડાઓ, બધી વસ્તુઓ, અને અમે બૂટ પહેરીને અંદર જતા કે કશો વાંધો નહીં, બૂટ પહેરીને બી અંદર આવો. અને ઘર શોધતા શોધતા અમને 1.5 મહિના લાગ્યા હતા. એકંદરે કહી શકાય કે કુદરતે તમને ગામડાનો માહોલ પણ એવો જ આપ્યો કે જે ઇતિહાસની વાતો જે તમે સાચવી શકો, જે તમે કામગીરી કરી રહ્યા છો એ કામગીરીની સરાહના પણ લોકોએ કરી. ખૂબ કરી. આજુબાજુ એવું તમને કુદરતી પ્રાકૃતિક રીતે સહયોગ પણ મળ્યો. મળે છે. હજી વસંતભાઈ હવે જાણવા માંગશે દર્શક મિત્રોએ પણ આપ કેવા પરિવારોમાંથી આવો છો, શું કહેશો, આપના ક્યાંથી આવો છો અને કેવા પરિવારથી આવો છો? ચોક્કસ. તો સૌ પ્રથમ હું મારું ઇન્ટ્રોડક્શન આપીશ, પછી અમે વારાફરતી બધા ઇન્ટ્રોડક્શન આપીશ. મારું નામ વસંત ગોસ્વામી છે. થાંગણા ગામમાંથી હું આવું છું, અને સામાન્ય મધ્યમ પરિવાર કે જેને કહેવાનો મતલબ અહીંયા જે પણ પરિવાર છે તમામ લોકોએ દુઃખ જોયા છે, ગરીબી જોયા છે, અને એટલા માટે અમે ઉડતા નથી. એવું કહેવાય છે કે ભાઈ ચોમાસામાં જે મકોડાને પાંખો આવે છે એમનું જીવન માત્ર 1 દિવસનું હોય છે. એ ઉડી જાય અને એમની પાંખો ખરી જાય ને મરી જાય છે. એટલા માટે કહેવાનો મતલબ જે લોકો જમીન સાથે જોડાઈ રહ્યા છે અને આગળ વધવા માંગે છે, એ લોકો હંમેશા આગળ વધશે. એવા ગામમાંથી આવવા છતાં અમે મેઇન હીરો તરીકે 2019માં મજાની લાઈક મૂવી કરી છે. યુટ્યુબ પર લગભગ 15 સોંગ છે, એના સિવાય 2-3 શોર્ટ ફિલ્મો છે, અને આ ઇતિહાસની વાતોમાં જહુમાના જય જયકારમાં અમે મનસરાજનું કેરેક્ટર પણ કર્યું છે. તો અમારું મૂળ આમ જોવા જઈએ તો વસ્તુ એક જીવ એક્ટરનો એક્ટિંગ કરવાની આવેલો મજા આવે. પણ કહેવાનું મતલબ જે લેખન કાર્ય હતું એ મેં ધોરણ 8માં પહેલા કવિતા લખી, ત્યારથી અત્યાર સુધી લેખન કાર્ય મારો સતત ચાલુ રહ્યો છે. અને ડાયરેક્શનનો કીડો એક ક્યારે જાગ્યો કે ભાઈ કશું લોકોને એમ લાગ્યું કે આપણે જે બતાવવા માંગીએ છીએ એ લોકો આપી શકતા નથી. અને મેં મારા કામ મેં જ્યારથી સમજો છું ત્યારથી મેં કોઈને પાસે કરાવ્યા નથી. મેં ડાયરેક્શન મેં જાતે કર્યું છે, એક્ટિંગ જાતે કરી છે, મારા ગીતોમાં લખ્યું પણ જાતે છે, એનું કમ્પોઝિશન પણ જાતે કર્યું છે, સંગીતમાં પણ એટલી સમજ. એટલે કહેવાનો મતલબ આ ભગવાન અને સરસ્વતી માતાની કૃપા છે કે જે અમને મળી છે. અને એવા ગામમાં અને એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યા હોવા છતાં અત્યારે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો માન સન્માન સાથે બોલાવે છે કે ના તમે કંઈક અલગ છો. બસ એ ભાવના છે. અને એ લોકોના જે અને સૌથી વસ્તુ મને એ મળી છે કે હું કહું તો હું બહુ નસીબદાર એટલા માટે છું કે બધા લોકોનો પ્રેમ મળે છે. હજી સુધી કોઈ પણ જગ્યાએ હું ગયો હોય ને એ ત્યાં હું યાદ ના હોઉં એવું કોઈ ઘટના હજી સુધી બની નથી. ખૂબ બધા લોકો મને પ્રેમ કરે છે ને સૌથી વધારે મજા એમાં આવે છે. અને એના માટે હું ખૂબ આભાર માનીશ. તમારે એક વસ્તુ છે, અમારા ઘરમાં હનુમાન દાદાનું મંદિર છે, તો એમના અમારા પર 4 હાથ છે, એમના હું ખૂબ નજીક છું, એમને હું પ્રેમ કરું છું, એમની સાથે વાતો કરી શકું છું પ્રેમથી, એવું મને લાગે છે. બીજું તો એક વસ્તુ જે મમ્મી પપ્પા હતા એમને જે મજૂરી કરીને અમને ભણાવ્યા, આ લાયક બનાવ્યા કે તમે લખી શકો દુનિયા સામે, તમારું ટેલેન્ટ બતાવી શકો. મારી જે ભાઈઓ હતી એમને પણ અમને જ્યારે પણ એમના ગામમાં જઈએ તો એ લોકો અમને હીરો જેવું ફીલ કરાવે. આ ગામમાં કંઈક બીમાર ભત્રીજા આવે છે ને બધું. એટલે વસ્તુ પહેલાંથી એક હિરોઇક નહીં કહેતા કે આપણને પહેલાંથી મળ્યું વારસામાં કે ભાઈ આપણે કંઈક અલગ છે. અને એ હજી સુધી છોડ્યું નથી એટીટ્યુડ. અભિમાન, ફરીથી કહું છું કે અભિમાન નથી. ઘણા બધાને ઘણી વખત લાગે કે આમનો એટીટ્યુડ, આમનો સ્વભાવ એવો છે કે અભિમાની થોડા વધારે એમ, પણ એક વસ્તુ એવું નથી. પણ કેવું હોય ખબર કે કલાકાર એવો હોય કે જેને ગમતી વસ્તુ હોય કરે, અને એ ગર્વ છે એનો કે અમે સારું કામ કરીએ છીએ. બધું કામ નથી કરતા, ઘણું બધું કામ નથી કરતું, પણ જેટલું કરીએ છીએ એટલું સારું કરે છે. અને વ્યૂઝ માટે નથી કરતા, આત્માની શાંતિ માટે. જી સુરેશભાઈ, હું મારું નામ આખું સંજય કુમાર પધાજી ઠાકોર. હું ખેરાલુથી આવું છું, ઠાકોર પરિવારમાંથી આવું છું, અને આ લાઈનમાં છેલ્લા 15 વર્ષથી આ લાઈનમાં છું. અને સુરેશભાઈ, હા સાહેબે હમણાં એક જે રાજકોટ બાજુની વાત કરી, તો રાજકોટ બાજુથી મારા ઉપર એક ફોન આવ્યો હતો. કોઈ ભાઈએ ફોન કર્યો, મારું યુટ્યુબ ઉપરથી, મારો આ ઇતિહાસની વાતો ચેનલની ઉપર યુટ્યુબ મારો નંબર છે ને એથી મને ફોન કર્યો હતો કે આ જહુ માતા મૂવી તમે બનાવ્યું? મેં હા.
સાહેબ એ ભાઈ જે વાત કરતો હતો ને, ખરેખર હું એ ભાઈનો ફોન જ્યારે કટ થયો ત્યારે હું એકલો રડ્યો હતો. શું વાત છે? હા, ખરેખર એકલો હું ત્યાં રડ્યો હતો કે સાલું એ ભાઈએ મને બહુ ધન્યવાદ કે તમે આટલું સરસ કેરેક્ટર કર્યું છે. જહુ માતાનું કેરેક્ટર સરસ, તમારું મૂવી મસ્ત છે. હું એ ભાઈને નતો ઓળખતો કે એ ભાઈ મને નતો ઓળખતો, ખાલી મારું મૂવી સ્ટાવ પર શોર્ટ વિડીયો જોઈને ભાઈએ મને કોલ કર્યો હતો. બિલકુલ. એવું ને એવું સેમ એક બીજા ભાઈનો ફોન આવ્યો હતો, એ ખબર નહીં કોઈક દલિત ભાઈ હતા, એમને ફોન કર્યો મને અને એમને કીધું સંજયભાઈ ઠાકોર બોલો. મેં કીધું હા. તો કે યાર જહુ માતાનું મૂવી તમે બનાવી? મેં હા. કે ધૂળિયો ડોલી હું પોતે. તો કે યાર ખરેખર તમે એક ક્ષત્રિયના દીકરા થઈને તમે એક દલિતનું કેરેક્ટર કર્યું છે. લોકો ગર્વ કરે. હા સાહેબ, તમે ગજબનું તમે એ કેરેક્ટર નિભાવ્યું છે સાહેબ. એમને એ વાત કરતા ને હું રડતો હતો. શું વાત છે? હા. એટલે તમને તમારી સફળતા પર હા, ગર્વ થઈ સફળતા ગયો. પર ગર્વ થઈ રહ્યો હતો. બતા બીજું કે મારી ફેમિલીની અંદર આગળ કોઈ કલાકાર નહોતું, કોઈ આર્ટિસ્ટ નહોતું. આ પહેલો હું છું અને મારો દીકરો. સંજયભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી આપે ઓછું શિક્ષણ લીધું છે. હા. બિલકુલ. હવે આપને જે તકલીફો પડી આ સમયગાળા દરમિયાન, કારણ કે આપનું જે સબ્જેક્ટ છે એમાં શિક્ષણની ખાસ જરૂર પડતી હોય છે, હા. ડાયલોગ બાજી જે તે બોલવા માટે, બરાબર? હા. તો આપને જે શિક્ષણ બાબતને લઈને તકલીફો પડી એ વિશે શું કહેશો દર્શક મિત્રોને? જો કદાચ થઈને ભગવાન માતાજી કરે આજે હું સારું એવું ભણેલું હોત ને જી. તો સુરેશભાઈ આજ અહીં ના હોત. બિલકુલ. સારી એવી જગ્યાએ હું કહેતો સારો એવો આર્ટિસ્ટ હોત, ત્યાં સારી એવી જગ્યાએ નોકરી કરતો હોત. જી. કારણ કે મેં મહેનત કરી છે એના ઉપરથી. અત્યારે હાલ હું ઓછું ભણ્યો છું, બિલકુલ. છતાંય હું આટલા છું. તો વિચાર કરો હું સારું ભણ્યો તો કેટલો. વાત રહી બીજી, તો ઓછા અભ્યાસમાં આવું કામ કરવું, એમાં સાહેબ વસંતભાઈ જેવાનો સપોર્ટ, જી. અમારા જયેશભાઈ જેવાનો સપોર્ટ, સુહાગભાઈ, કમલભાઈ, અમારું જે પણ તેજસભાઈ, અમારું જે પણ ગ્રુપ છે. સુરેશભાઈ, મને એટલું ખબર પડે છે કે આ જીવનની અંદર હું જે આ ધરતી પર જન્મ લઈને આવ્યો ને ત્યારે મને એટલું તો જાણવા મળ્યું, એટલું મને શીખવા મળ્યું કે સાહેબ બધું જ બરોબર છે. આ બધું કરવા માટે જીવનની અંદર એક મિત્ર સારો હોવો. બિલકુલ. જો તમારા જોડે મિત્ર સારો હશે ને તો સાહેબ તમને બહુ મજા આવશે. તમે એક સમય તમને આસમાનનો તારો વાત કરતા છો કે આસમાનનો તારો જો તો મિત્ર બાજુમાં છે, ગોડા ચિંતાઓ લે કરે છે, હું લાવીશ તારા માટે. જી. એટલે જીવન જીવવા માટે એક મિત્ર સારો છે. સંજયભાઈ, આપની આંખોમાં દર્દ દેખાઈ રહ્યું છે. મિત્રની વાત કરી છે, હવે સારા મિત્રની પણ વાત તમે કરી છે. તો હું જાણવા માંગીશ, મારા દર્શક મિત્રો પણ જાણવા માંગે છે કે આપનો એવો કયો જે ખાસ મિત્ર છે જે તમે મિત્રની વાત કરી રહ્યા છો? મિત્ર તો મારા બધા મિત્રો, જો હું કોઈ પણ જોડે એકદમ નજીકથી ઘણા બધા મિત્રો મારા, જો વસંતભાઈ મારા મિત્ર છે, આમ તો ગુરુ, અને આ લાઈનમાં લાવવા શીખવાડવામાં ગુરુ અને મિત્ર પણ ખરા. જયેશભાઈ મારા મિત્ર, મેં કોઈ મિત્ર જોડે એ રીતના વર્તાવ કર્યો નથી આજ સુધી, કોઈ મિત્ર જોડે. અને બધા જ મિત્રોએ મારા એવું નહીં કે આ લાઈનમાં મારી ઘરની પરિસ્થિતિમાં મને મદદ કરી છે મિત્રોએ, બધા મિત્રોએ કરી છે. હું એવું નથી કહેતો બધા જ, આ જયેશભાઈ હોય, વસંતભાઈ હોય અને સુરેશભાઈ તમારી વાત કરું તો મને યાદ છે કે હું મારી વચમાં એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ મારી તમે મદદ કરેલી છે. એટલે ઘણા જગ્યાએ મારી મદદ બધા મિત્રોએ કરી છે. સુભાષભાઈ હોય, તેજસભાઈ. હા, મેં ના તમને કીધું કે મારી જીવનની અંદર મને સારામાં સારું ગમ્યું તો મારા મિત્રો. હા સાહેબ, હાલે મારી જીવનની અંદર સારામાં સારા હોય તો મારા જોડે મિત્રો. અને જ્યારે મારા જોડે મિત્રો સારા છે એટલે હું અત્યારે આટલો છું. તો ભવિષ્યમાં આપ મિત્રોને લઈને પણ કોઈ ફિલ્મો બનાવશો ખરા? હા, જો મિત્રોના કેરેક્ટર સાથે? હા 100%. જો આગળ ભગવાન વધારશે અને મને વિશ્વાસ છે કે વધશું, આટલા બધા આવ્યા છીએ તો હજી પણ આગળ જઈશું, તો એક મિત્ર ઉપર સારી એવી એક સ્ટોરી બની મૂવી પણ બનાવશું. હવે હેપીબેન વાઘેલા, આપનો પરિચય પૂરો આપશો, ક્યાંથી આવો છો, શું કહેશો? હા, હું હેપી વાઘેલા. આમ મારું નામ છે હિમાંશી, જી. બટ પહેલાથી જ મને બધા હેપી હેપી કહે છે. ખુશ રહો છો હંમેશા. હા, ખુશ રહો હંમેશા. અને બધાને આ જ નામ ગમ્યું છે. અને અમારા ફેમિલી અને અમારા ડાયરેક્ટર સર, અમારા અંકલ એવા પ્રોડ્યુસર સંજય કાકા, એમને પણ કીધું કે હેપી નામ બહુ સરસ લાગે છે. તો હું જ્યાં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે ત્યાં હેપી જ કીધું છે, બટ આમ હિમાંશી નામ છે. હું ખતોડા, મૂળ વતન મારું ખતોડા છે, બટ વર્ષોથી રહીએ છીએ વડનગરમાં. અને હું 11th સ્ટડી પણ કરું છું અત્યારે. આપને આ ફિલ્મોમાં કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? આપના પરિવારમાં કોઈ આમાં ઇન્ટરેસ્ટેડ હતું, કોઈ આમાં કામ કરતું એવું કંઈ હતું? હા, મારા પપ્પા, ફાધર ખુદ એમને પણ ઘણી પહેલાં મૂવીઝ, મીન્સ કે શોર્ટ મૂવીઝ હોય કે કોઈ આલ્બમ હોય, ગીત આલ્બમમાં,
ગુજરાતી મૂવીઝમાં એમાં પણ પહેલાં બહુ જ એમને શૂટિંગમાં જાય તો મને સાથે લઈ જાય. બિલકુલ. તો એમનાથી જ મને આ મળ્યું છે, મીન્સ કે એમનું જે કહેવાય ને વારસામાં આવ્યું છે. એ તેઓ સારા એક પેન્ટર પણ છે, તેની કલા તમારા વારસામાં ઉતરી છે. તો મિત્રો હવે માધવીબેનનો પરિચય મેળવીશું, તેમના જોડે જાણવાનો પ્રયાસ કરીશું કેવા ફેમિલીમાંથી આવે છે અને કયા ગામથી આવે છે. મારું નામ રાવલ માધવી. હું એક બ્રાહ્મણની દીકરી છું. અને આ જે મારો કરિયર એમાં મારા પપ્પાનો બહુ જ સપોર્ટ, ચાહે ડ્રામા હોય, સ્પોર્ટ હોય કે મૂવી હોય, હંમેશા મારા પપ્પાએ મને બહુ જ સપોર્ટ કર્યો. ચાહે એક સમય ને મમ્મી ના પાડતી પણ મારા પપ્પાનો સપોર્ટ હોય એટલે મેં બધું જ આવી ગયું. અને જ્યાં સુધી એક દીકરી પાછળ એક પપ્પાનો હાથ હોય ને તો એ દીકરી એટલી સફળતાને એક સફળતાના આસમાન સુધી પહોંચી જશે. બીજી આ મૂવીમાં આ લાઈન પર વસંત સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ મોકો મને આપ્યો. બીજું સંજય સર અને આખી ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર. જી, આપનું વતન કયું? અમારું વતન બળાદ. બળાદ, ખેરાલુ તાલુકાનું ગામ બળાદ છે. હા. તમે જેમ બધાનો અમારો પરિચય લીધો એમ ભલે અમે એક વસ્તુ પડદા પર દેખાઈએ છીએ લેખક તરીકે, ડાયરેક્ટર તરીકે, એક્ટર તરીકે, પણ એમાં આમ જોવા જઈએ તો સૌથી વધુ જેમ મિત્રની વાત કરી તો એમનું ફાળો જોવાય છે. જેમ કે અમારા કમલભાઈ રામનાની એમ એ એટલા સરળ અને જે અત્યારે સમજી લો કે અત્યારના એમના કળિયુગના નામ કહી શકાય એટલો સરસ એમનો સ્વભાવ છે. લોકો માટે બહુ ઓછા લોકો જીવતા મેં જોયા છે ને લોકોનું દુઃખ ખરીદીને એમને ખુશીઓ આપતા ઘણા ઓછા લોકો છે. એમાં એક કમલભાઈ અમારા છે. તમામ અમારા મિત્રો છે, આ ટીમ છે, આ પરિવાર છે, એ પણ એટલા ડેડિકેટેડ છે. પરંતુ એ બધાના થકી, એ બધાના વતી એક વાત કહેવા માંગીશ કે અમે જો અમારું કામ પડદાની આગળ આટલું સરસ રીતે કરી રહ્યા છે તો એના પાછળ અમારા બધાની જે ભણેલા છે એમની વાત છે, નથી ભણેલા એમની નહીં, પત્નીઓની મહેનત છે. દરેકના ઘરમાં સંજયભાઈ હોય, ભાઈ જયેશભાઈ લગ્ન નથી થયા પણ એમના ઘરના લોકો, એમની બહેન હોય, એમના માતા પિતા હોય, રાતે 2 વાગે ફોન આવે કે તમે આવવાના છો કે નથી આવવાના. એમ અમારા બધાનો પરિવાર, અમારા બાળકો, અમારી પત્નીઓ અને એમને જે ભોગ આપ્યો છે અમારાથી દૂર રહેવાનો. રજાઓ હોય, મને યાદ નથી કે હું એક તો શિક્ષક તરીકે કામ કરું છું તો મને યાદ નથી કે મેં રવિવારની રજા ક્યારે ભોગવી. એમને જવાનું હોય એટલે હું ના પાડી દઉં કે ભાઈ ચલો તમને લઈ જઈશ નહીં, અથવા તો ના પાડી દઈએ કે ભાઈ ચલો નહીં વ્યવસ્થા થાય. અને જેવો સંજયભાઈનો ફોન આવો એટલે સીધું હું ગાડી લઈને ઉપડું. એટલે ઘરેથી એમ કહેવામાં આવે ઘણી વખત કે સંજયભાઈને સાથે લગ્ન કરવા તો સારું હતું વધારે. એટલે એવું પણ થાય. અલગ અલગ નામ આવ, ગુલાબભાઈ કહેવાય, કમલભાઈના નામકરણ થાય, પણ કહેવાનું મતલબ એ ફેમિલી છે, એમનો સપોર્ટ છે અને એ લોકો છે અમારી પાછળ તો અમે છીએ. અમારા દરેકનો પરિવાર મા બાપના રૂપમાં હોય, બહેનના રૂપમાં હોય, ભાઈના રૂપમાં હોય કે પત્નીના રૂપમાં હોય કે બાળકોના રૂપમાં, એ બધાએ અમને ખૂબ બધો સપોર્ટ કર્યો છે. અને એટલા માટે જ અમે આટલું સારું સર્જન કરી શક્યા છે, આટલી સરસ રચનાઓ કરી શક્યા છે. અને હજુ પણ એ લોકોના સપોર્ટથી, એમના સપોર્ટથી જ અમે જે કહેવાય ને કે ભાઈ આપણે સફળતાની ઊંચાઈઓ શિખર સર કરીશું. અમને વિશ્વાસ છે કે હિમાલય આગળ આવશે તો પણ અમે અડગમનના છીએ. અડગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી અને અમને વિશ્વાસ છે કે અમને પણ નડશે નહીં. અને એવી જ એક આશા સાથે ખૂબ બધું ધન્યવાદ તમને આપવા માંગીશ સુરેશભાઈ કે તમે આ ઇન્ટરવ્યૂની ગોઠવણ કરી, તમારી ચેનલમાં અમારે ઇન્ટરવ્યૂ લેવા માટે પ્રોત્સાહિત કર્યા અને તમે ઇતિહાસની વાતોની વાત કરી, અમારી વાત કરી, અમારી ટીમની વાત કરી, અમારા પરિવારની વાત કરી અને એ લોકો સુધી પહોંચશે તો કાલે એવું બનશે કે ખેરાલુ તાલુકામાંથી અત્યારે જે 10 કલાકારો છે, કાલે ખેરાલુ તાલુકામાંથી 100 કલાકારો પેદા થશે, 100 ડાયરેક્ટરો પેદા થશે, 100 પ્રોડ્યુસરો પેદા થશે. બસ એ જ અમારા ઇતિહાસની વાતોની આ એક મુખ્ય આશા છે, મુખ્ય ભાવના છે કે લોકો અહીંયા ખેરાલુમાંથી ઊભા થાય. ઘણા કલાકારો એવા છે અહીંયા. હમણાં એક ભાઈ ઊભો તો અમિત અને વાંસળી તમે જુઓ, એટલી સરસ મજાની વગાડ છે. એનો સંગીતા પરમાર કોલેજમાં ભણતી છોકરીને મેં સિંગિંગ કરાવ્યું. કનોજી ઠાકોર એ પણ અહીંયા ખેરાલુ કોલેજમાં ભણેલા છે. ખેરાલુ તાલુકાની અંદર એટલું બધું ટેલેન્ટ છે, એટલી બધી કળાઓ છે, એટલી બધી પ્રતિભાઓ છે કે જો એક દિવસ અમે એવું નક્કી કર્યું છે અમારી ટીમે, એક દિવસ બોમ્બેના કલાકારોને અહીંયા ખેરાલુ તાલુકામાં આવીને શૂટિંગ કરવું પડશે, અમારા થકી શૂટિંગ કરવું પડશે, અમારા વિદ્યાર્થીઓ લઈને શૂટિંગ કરવું પડશે. અને એક દિવસ એવો આવશે કે ખેરાલુ તાલુકો આ વિદ્યાર્થીઓના, આ એક્ટરોના, આ કલાકારોના, આ ડાયરેક્ટરોના, આ
કેમેરામેનના આવા એડિટરના નામથી ઓળખાશે. વસંતભાઈ, ખાસ કરીને વાત કરીશ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે, નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે, ટૂંક જ સમયમાં નવરાત્રિ શરૂ થનાર છે અને આના પહેલા ભાદરવી પૂનમનો મહિમા પણ ગયો છે. ત્યારે આપની ફિલ્મનું એક સોંગ સારું એવું ચાલ્યું છે, Trending માં રહે છે. જબરજસ્ત એને પ્રતિસાદ મળી રહ્યો છે. આપ શું કહેશો દર્શક મિત્રોને આ સોંગ વિશે? અંબાજી ગરબે ઘૂમે છે આવી આસુ સુદ અજવાળી રે માં, જૂનો ગરબો હતો અને અમે એનું રિક્રિએશન Recreation કર્યું. જોરદાર રિક્રિએશન કર્યું છે, એના શબ્દો નવા લખ્યા છે બિલકુલ. અને એને જે કંઠ આપે છે કનુજી ઠાકોર, કે જેને હું કહી શકું કે ઉત્તર ગુજરાતનો ટોપ તો મોરલો કહી શકાય. બિલકુલ. રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજનું નામ અહીંયા જિગ્નેશ કવિરાજ કરાલોના છે, એમનું નામ જે સન્માન સાથે લેવામાં આવે છે, જે સારી રીતે એ અત્યારે એમનું જે પદાર્પણ કર્યું છે એમને, અને એના પછી જે પ્રગતિ કરી છે એ આપણને બધાને ગર્વ થાય. પણ હું કહીશ કે કનુજી ઠાકોરની જે હાઈ નોટ કહેવાય, જેને ઊંચા સ્વરમાં ગાવ, બિલકુલ. કનુજીના તોલે લગભગ કોઈ ના આવી શકે. બિલકુલ. એવો એક સરસ મજાનો મીઠા ગળાનો ગાયક હા. છે અને એવી જ અમારી એક છોકરી છે જેને કુદરતની ભેટ મળી છે, સંગીતા પરમાર. એ પણ એટલું સરસ મજાનું આ ગરબો જે અમે કમ્પોઝ કર્યો છે એક જ દિવસમાં, સવારથી માંડીને 8 વાગ્યાથી માંડીને રાતે 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી એક જ દિવસમાં અમે આ ગરબાનું કમ્પોઝિશન કરીને એને રેકોર્ડ કર્યો છે. પ્રદીપભાઈ વડબાર આપણે ખરા ત્યાં એમનું માનબા સ્ટુડિયો છે, ત્યાં અમે એનું રેકોર્ડિંગ કરાયું છું અને સરસ મજાનો ગરબો બન્યો છે. ફૂલ નાઇટ, એ પણ 8 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યા સુધી એનું શૂટિંગ થયું છે. અને એમાં જે પરસેવો બધા લોકોએ પાડ્યો છે, ભાઈ વિકી કરીને ત્યાં છોકરો છે ગઠામાનું, આ ભાઈ જયેશભાઈનું ગામ છે, તે આજુબાજુ બધું સજાવવું, પેલા શું કહેવાય ક્રાઉડ લાઈન, એમના ડ્રેસિંગ, હા તે બધી વસ્તુમાં ખૂબ બધી મહેનત કરી છે અને લોકો એટલો સરસ પ્રતિસાદ આપ્યો છે કે આ ગરબો માત્ર ગરબો નથી, માતાની આરાધના છે. તો તમામને વિનંતી છે કે આ ગરબાને જેટલું બને એટલું શક્ય, સંસ્કૃતિની વાત છે, આપણા ઇતિહાસની વાત છે, સનાતનની વાત છે, મા અંબાની વાત છે, તો આ નવરાત્રિમાં આ ગરબાને બને એટલો પ્રેમ આપજો. અમારા ઇતિહાસની વાતોની ટીમને બને એટલો પ્રેમ આપજો. અમને બધાને તમારા પ્રેમની જરૂર છે, તમારા વિશ્વાસની અને તમારા પ્રોત્સાહનની જરૂર છે. જેટલું પ્રોત્સાહન આપશો એટલું અમે આગળ વધીશું, તમને સારી સારી બાબતો બતાવતા રહીશું, નવો ઇતિહાસ શોધીને લાવશું. તો મિત્રો, આ હતી ઇતિહાસની વાતો. બેનર હેઠળ આવનારી ફિલ્મની જે કેરેક્ટર્સ કહેવાય, જે ટીમ કહેવાય, એ ટીમ હતી, એમની સાથે આપણે મુલાકાત કરી. મા અંબાને પ્રાર્થના કરીએ કે એમને હજુ વધુ સફળતા મળે અને તેઓ સફળ થાય તેમના ક્ષેત્રમાં, તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ કરીને એમની ઇતિહાસની વાતો ચેનલને આપ યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો.